Okay, so very good afternoon, students. Am I audible to everyone? Yes, sir. Yes, sir. Okay, so Yes, sir. last time આપણે જેટલા બી tags ની પ્રેક્ટિસ કરી હતી, so now બધાને હવે એટલું ક્લિયર હશે કે HTML હું તમને કઈ રીતે લર્ન કરાવીશ. That means કે સપોઝ હું તમને કોઈ theoreticals, that means હું PPTs માં તમને ટેગ કરાવું, then after practically આપણે એનું ડેમોન્સ્ટ્રેશન કરીએ. બટ નાવ એવરીવન મસ્ટ બી નો દેટ કે તમારે શું કરવાનું છે. હું જ્યારે બી તમને એમ કહું કે એક્સરસાઇઝ કમ્પ્લીટ કરવાની છે, દેટ મીન્સ તમારે HTML નો કોડ તમારે નોટપેડમાં લખવાનો છે, દેન આફ્ટર તમારે એને બ્રાઉઝરમાં એક્ઝિક્યુટ કરવાનો છે. સો એમાં આપણે ક્યાં ક્યાં ટેગ લર્ન કરી લીધા, કોઈ મને એક લિસ્ટ કરીને કહેશે અત્યારના? એનીવન ફર્સ્ટ રેઝ યોર હેન્ડ. સર બધા ટેગ મોકલવાનો? ના ના, જસ્ટ રેઝ યોર હેન્ડ. તમે આન્સર આપવા માટે ધારતા હોય તો તમારો ખાલી રેઝ હેન્ડ કરો, હું તમને આપીશ કે તમે આન્સર આપો. ઓકે, પાર્થ પરમાર, રોલ નંબર 46. Yes, sir. તમે કહી શકશો આપણે ક્યાં ક્યાં ટેગ લર્ન કર્યા, સ્ટાર્ટિંગ ફ્રોમ HTML ટેગ થી લઈને બધાયો જેટલા આપણે કરી લીધા, જેટલા યાદ હોય તમને એ બધા. પેલા આપણે સર HTML માં ઓલી સાદું શીખવાડ્યા, પછી મારવાડીમાં ડિપ્લોમા ડિગ્રી વાળું કરાયા તો. શું કર્યું એ નથી પૂછતો, હું તમને ખાલી એટલું જ પૂછું છું, ખાલી ટેગ ના નામ બસ. ટાઇટલ ટેગ, બોડી ટેગ, હેડ ટેગ, ઓકે HERF ટેગ. ઓકે, HERF. ઓકે, HERF ટેગ નથી, મેં ત્યારે બી કીધું હતું. HREF એ ટેગ નથી, એ પ્રોપર્ટીઝ છે. કયા ટેગ ની પ્રોપર્ટીઝ છે? આપણે કોઈ પણ ડિટેલ નાખવી હોય તો આમાં હું વિકીપીડિયા નું આપણે ઉદાહરણ આપ્યું હતું વિકીપીડિયા માંથી. ધેટ ઇઝ ઓકે, તમે આ કન્સેપ્ટ સમજી ગયા છો, બટ મેં ત્યારે બી તમને કીધું હતું કે તમારે ટેગ અને પ્રોપર્ટીઝ માં ડિફરન્શિએટ ખાસ ધ્યાન રાખવાનો છે. ટેગ કયો હતો? એ ટેગ, એ ટેગ એટલે એન્કર ટેગ. યસ, કરેક્ટ. એન્કર ટેગ. હા, બસ આ રીતે મેં તમને ત્યારે બી કીધું હતું કે નાવ હું ગમે ત્યારે તમને એક્સપ્લેન કરતો હોય તો હું એટલું જ બોલી કે ધીસ ઇઝ ધી ટેગ, ધીસ ઇઝ ધી પ્રોપર્ટીઝ. તો તમારા માઇન્ડમાં ક્લિયર થઈ જવું જોઈએ કે પ્રોપર્ટીઝ મીનિંગ કે આ ટેગની અંદર જે લખીએ છીએ, જે વેલ્યુ એન્ટર કરીએ છીએ એ આ પ્રોપર્ટીઝમાં લખવાની હોય. ઓકે પાર્થ, મ્યુટ યોરસેલ્ફ. Okay, now next is Prakash. Can you tell rather than this tag બીજા આપણે ક્યાં ક્યાં tag complete કર્યા? સર આપણે ઇમેજ SRC કર્યું હતું. ઓકે, ઇમેજ માં જેમાં આપણે SRC આખો ટેગ છે કે કોઈ ટેગ અલગ છે અને SRC is a ના સર, હા, એટ્રીબ્યુટ છે, એટ્રીબ્યુટ. ઓકે, એટ્રીબ્યુટ છે, કરેક્ટ આન્સર. ઓકે, બીજા કયા ટેગ આપણે કમ્પ્લીટ કર્યા? બીજા કોઈને ધ્યાનમાં છે? બોલ્ડ સર આપણે લાસ્ટમાં ઇમેજ SRC કર્યું હતું, પછી તો કદાચ આપણે લેક્ચર નથી આવ્યો. ઓકે, બોલ્ડ ઇટાલિક અંડરલાઈન બાકી છે ને આપણે? હજી એક હા બોર્ડ સર. ના સર, થઈ ગયા છે ઈ તો. ઓકે, તો તમે લોકો લિસ્ટ હજી એક ટેગ હતો. ઓકે, બી ટેગ, આઈ ટેગ, યુ ટેગ બાકી છે બધા? હા, ના ના થઈ સર ગયા. થઈ ગયા. થઈ ગયા છે સર. ઓકે, પીઆરઈ ટેગ, હા, પેરેગ્રાફ ટેગ ને પી ટેગ ને પીઆરઈ ટેગ. ઓકે, પીઆરઈ ટેગ કોઈ નથી બોલ્યું, પી ટેગ નથી બોલ્યું, પી ટેગ એ થઈ ગયો સર, બીઆરઈ ને બીઆર નહીં, પીઆરઈ પ્રી ફોર્મેટેડ ટેક્સ્ટ થઈ ગયો છે, બાકી છે. મેં પેરેગ્રાફ લખાયો અને એઝ ઇટ ઇઝ પેરેગ્રાફ ડિસ્પ્લે થાય. ના સર, ઈ થઈ ગયો છે. યસ ઓકે સર, થઈ ગયો છે. પી ટેગ તમે કીધું હતું પર્ટિક્યુલર. સર થઈ ગયો છે. થઈ ગયો સર. ઓકે હા, થઈ ગયો. ઓકે, નાવ આજે આપણે લર્ન કરશું. ઓકે, મ્યુટ એવરીવન.
ઓકે સો આજે આપણે લર્ન કરશું વોટ ઇઝ ધી એકચ્યુઅલ HTML. ક્લિયર? નાઉ HTML મેં તમને એક ક્વેશ્ચન આઈ થિંક હોમવર્કમાં બી આપેલો હતો કે વાય ઇટ્સ કોલ્ડ એઝ ધી HTML એઝ અ હાઇપરટેક્સ્ટ. આખો મિનિંગ તમારે ફાઇન્ડ આઉટ કરવાનો હતો. સો હાઇપરટેક્સ્ટ મિનિંગ થાય છે કે તમે કોઈ બી વેલ્યુએશન્સ એઝ અ વેબ પેજમાં લખો છો તો એની એક હાઇપરટેક્સ્ટ ક્લિક કરીને તમે ક્રિએટ કરી શકો છો. જસ્ટ લાઈક આપણે એન્કર ટેગથી કેવાય ટેક્સ્ટ લખીએ છીએ અને એ ટેક્સ્ટને હાઇપરલિંક ક્રિએટ કરીએ છીએ. તો હાઇપરલિંક મીન્સ કે તમને એ લેંગ્વેજ એવું પ્રોવાઈડ કરે છે કે યુ કેન ક્લિક એન્ડ યુ કેન જમ્પ ઇન ધી અનધર વેબ પેજ. ફોર એક્ઝામ્પલ આ જો વેબ પેજીસ લખેલું છે અંડરલાઇનમાં છે, આ એકચ્યુઅલી હાઇપરલિંક કહી શકીએ આપણે, બટ હાઇપરલિંક એઝ અ એક્સેલ ઓર પીપીટીઝમાં વર્ક ન કરે. ક્લિયર? આને હું રાઈટ ક્લિક આપી અને મારામાં જો નેટવર્ક ઇન્ટરનેટ ઓન હોય સો ઇન્ટરનેટને તમે યુઝ કરી અને તમે જમ્પ કરાવી શકો છો. ક્લિયર? સો એટલા માટે HTMLમાં આ ફીચર્સ પ્રોવાઈડ થાય છે કે જેમાં તમે આવી હાઇપરલિંક બનાવી શકો છો અને એ હાઇપરલિંક ઉપર તમે ક્લિક કરો સો યુ કેન જમ્પ ઓન ધી ડિફરન્ટ વેબ પેજ. That's why it is called as the hypertext. ક્લિયર? તમને એવું પૂછે કે ફૂલ ફોર્મ ઓફ HTML ત્યારે તમે લખી શકો હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. બટ જ્યારે હું તમને એમ પૂછું કે વોટ ઇઝ HTML અને તમે ખાલી ફૂલ ફોર્મ લખીને આવો તો ઇટ્સ નોટ અ ટ્રુ. ક્લિયર? નાઉ માર્કઅપ લેંગ્વેજ મીન્સ વોટ? સો માર્કઅપ લેંગ્વેજનો આન્સર થર્ડ પોઈન્ટમાં છે. ઇટ્સ અ કોમ્પ્યુટર લેંગ્વેજ ધેટ યુઝિસ અ ડિટરમાઇન, જે ટેગ જે આપણે યુઝ કરીએ છીએ એ ટેગ આપણે ઓનલાઈન અત્યારના કંઈ બનાવતા નથી, આ ઓલરેડી ડિફાઇન જ છે અને આપણે એનો યુઝ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ HTML ટેગ શું કામ, ટાઇટલ ટેગ શું કામ? કારણ કે ઓલરેડી એના માટે મેન્શન છે ધેટ ઇઝ અ માર્કઅપ ઓફ ધીસ લેંગ્વેજ એન્ડ ધેટ્સ વાય આપણે માર્કઅપ લેંગ્વેજ કહી છીએ. બધાને HTML નો ક્લિયર કટ આન્સર ખબર હોવી જોઈએ કે વાય ઇટ્સ કોલ્ડ HTML, હાઇપરટેક્સ્ટ નો મિનિંગ શું છે, માર્કઅપ નો મિનિંગ શું છે. માર્કઅપ મીન્સ જેટલા બી ટેગ્સ આપણે HTML માં યુઝ કરીએ છીએ આ બધા ઓલરેડી ડિફાઇન કરેલા છે, આપણે બનાવ્યા નથી. ક્લિયર? આપણે એનો યુઝ કરીએ છીએ. That's why it is called as the defined as a markup language. Now everyone clear what is HTML? HTML it's a markup language used for creating a web pages. જો વેબસાઇટ નથી લખેલું, કારણ વેબસાઇટ કલેક્શન ઓફ વેબ પેજીસ ઇઝ કોલ્ડ એઝ ધી વેબસાઇટ. તો આપણે HTML થ્રુ શું બનાવીએ છીએ? વેબ પેજીસ બનાવીએ છીએ અને વેબ પેજીસનું કલેક્શન્સ આપણું શું બને છે? એઝ અ વેબસાઇટ. પેલા આટલું બધાને ક્લિયર? આમાં કોઈને ક્વેશ્ચન કાંઈ નો સમજાણું હોય તો? Am I audible? If you have any question then Yes. okay ask me, otherwise if you don't have no mention to that no question. એવું કહેવાની જરૂર નથી, બટ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. ડોન્ટ બી શાય. ઓકે સો નાવ માર્કઅપ લેંગ્વેજ શેના માટે આપણે યુઝ કરીએ છીએ? તો કે આપણે જે વસ્તુ એમાં લખવી છે, ફોર એક્ઝામ્પલ આપણે એવું લખવું છે કે માય નેમ ઇઝ હિરેન. સો એ ટેક્સ્ટ લખવા માટે આપણે શું કરીએ છીએ? આપણે બોડી ટેગની અંદર લખીએ છીએ, બોડી ટેગની અંદર પેરેગ્રાફ ટેગ યુઝ કરીએ છીએ, PRE ટેગ યુઝ કરીએ છીએ. સો ધીસ ઓલ માર્કઅપ લેંગ્વેજ આ બધું શેના માટે યુઝ થાય છે? તો કે પહેલેથી બધા ટેગ્સ ડિફાઇન છે એન્ડ ધેન આફ્ટર વી યુઝ ઇટ. ક્લિયર? હવે આમાં બેઝિક ટેગ્સ એક આપેલા છે જસ્ટ લાઈક હેડ, બોડી, DIV. અમુક ટેગ એવા છે જે તમે નહીં સાંભળ્યા હોય, બટ હું તમને અત્યારે કહી દઉં, આગળ જતા આવશે. DIV ટેગ એટલે આપણે જ્યારે બી યુઝ કરીએ છીએ, કોઈ બી વેબસાઇટ જોઈએ છીએ તો એના પાર્ટીશન્સ પાડેલા હોય છે, એને DIV એટલે કે ડિવિઝન કહેવાય. એવી રીતે ટેબલમાં બી તમે ડિવિઝન કરી શકો છો, ફોર્મ ક્રિએટ કરી શકો છો, ઇમેજ ડિસ્પ્લે કરાવી શકો છો, હાઇપરલિંક ક્રિએટ કરવા માટે એન્કર ટેગ યુઝ કરી શકો છો. સો આ બધા ટેગ્સ એક બેઝિક ટેગ કહેવાય છે HTML. સો HTML નો હું તમને ક્વેશ્ચન પૂછું તો એ ક્વેશ્ચનમાં તમારે બધો આન્સર લખવાનો હોય છે. બટ એઝ પર અવર સબ્જેક્ટ, આપણા સબ્જેક્ટમાં કોઈ થિયરી એક્ઝામ નથી.
ક્લિયર? બટ વાઇવા એક્ઝામ છે જેમાં હું તમને આવા ક્વેશ્ચન પૂછી શકું છું કે વોટ ઇઝ HTML, સો યુ હેવ ટુ ગીવ મી ધેટ આન્સર એઝ પ્રોપરલી. નાઉ કોમન HTML ટેગ્સ આપણે જે ઓલરેડી જોઈ લીધા છે, અગેન આપણે એને વન બાય વન ચેક કરીએ છીએ. સો HTML શેના માટે હોય છે? તો હવે ઘણીવાર ક્વેશ્ચન પૂછાય છે, જો પ્રેક્ટિકલી સબ્જેક્ટ હોય ને તો એનો મીનિંગ છે કે તમારી કોઈ થિયોરિટિકલ એક્ઝામ એઝ એ ફાઇનલ એક્ઝામ ન લેવાની. બટ HTML છે તો HTML એક કોડેડ પેજ કહેવાય જે બ્રાઉઝરમાં એક્ઝિક્યુટ થાય છે. જસ્ટ લાઈક DOC ફાઇલ છે તો એ ઓપન કરવા માટે તમારે શેની જરૂર પડશે? તો કે માઇક્રોસોફ્ટ વર્ડની. .txt ફાઇલ છે એ ઓપન કરવા માટે તમારે શેની જરૂર પડશે? તો કે કોઈ બી ટેક્સ્ટ એડિટર હોય એનામાં તમે ઓપન કરાવી શકો છો. નોટપેડ હોય, નોટપેડ પ્લસ પ્લસ હોય કે એડિટ પ્લસ પ્લસ હોય, તેમાં તમે .txt ફાઇલ એક્ઝિક્યુટ કરાવી શકો છો. ક્લિયર? ધેન આફ્ટર હેડ ટેગ શેના માટે હોય છે? તો કે તમારું કોડિંગ અહીંથી સ્ટાર્ટ થાય છે. ધેન ટાઇટલ ટેગ આપણે ઓલરેડી દઈ દીધું છે કે ટાઇટલ શેના માટે યુઝ થાય? તો કે ફર્સ્ટ ઓફ ઓલ તમારા વેબ પેજનું ટાઇટલ તમારે જ્યાં શો કરવું હોય ઓર જે ટેક્સ્ટ શો કરવા હોય એ આપણે ક્યાં લખીએ છીએ? ટાઇટલ ટેગમાં લખીએ છીએ. ઓર બીજું એમ કહી શકીએ કે તમારે સર્ચ એન્જિનમાં તમારું વેબ પેજ મારવાડી યુનિવર્સિટી છે તો મારવાડી યુનિવર્સિટી જો સર્ચ કરો અને તમારી વેબસાઇટ આવી જાય, ધેટ ઇઝ ઓલ્સો ડિપેન્ડ ઓન ધી ટાઇટલ. ક્લિયર? એન્ડ બોડી ટેગ છે તો બોડી ટેગમાં આપણે એકચ્યુઅલ બોડી ટેગનો મિનિંગ શું થાય છે? તો કે તમારું એકચ્યુઅલ મેઇન પાર્ટ જે છે, મેઇન વેબ પેજ છે એ ક્યાંથી ડિસ્પ્લે સ્ટાર્ટિંગ કરશે? તો કે બોડી ટેગમાં તમે જે કાંઈ બી મેન્શન કરેલું હશે તમારી કોડ ફાઇલમાં એ બધું તમારું બોડી ટેગથી બધું ડિસ્પ્લે કરશે. BR ટેગ એટલે લાઇન બ્રેક કરવા માટે યુઝ થાય. હજી હમણાં તમને પ્રેક્ટિકલ કરાવી દઉં છું. ધેન પેરેગ્રાફ અલાઇન. અલાઇન મીન્સ કે તમારે સેન્ટર રાખવું છે, રાઈટ સાઈડ રાખવું છે કે લેફ્ટ સાઈડથી સ્ટાર્ટ કરવું છે. જો કાંઈ યુઝ ન કરો તો બાય ડિફોલ્ટ લેફ્ટ સાઈડથી જ લેશે. ક્લિયર? તો આપણે BR ટેગ અને અલાઇન ટેગ હમણાં આપણે સમજી લેશું. એન્કર ટેગ. હવે જો હું તમને જે અત્યારના બતાડું છું એ તમને હું શેર કરીશ. આ કન્ટેન્ટમાં તમને હું શેર કરીશ, અધરવાઇઝ મેલમાં હું તમને શેર કરી દઈશ. સો યુ કેન રીડ ઇટ. તમે આ બધું રીડ કરી શકશો. બટ આ બધું પ્રેક્ટિકલી પરફોર્મ કરવાનું છે જ. ક્લિયર? ધેન એન્ડ ધેન વી આર સ્ટાર્ટિંગ. પછી એના ઉપરથી આપણે આગળ વધશું. ક્લિયર? આમાં ઘણા બધા ટેગ્સ એવું નથી કે લાઈન ટુ લાઈન જ શીખવાડતા. તમને જ્યારે બી હું શીખવાડું એ લર્ન કરી લ્યો, પછી ભૂલાવા ન જોઈએ. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે આપણે એક પેરેગ્રાફ લખવાનો છે તો પેરેગ્રાફ લખવા માટે આપણે કયો ટેગ યુઝ કરી શકીએ? તો PRE ટેગ આપણે યુઝ કરી શકીએ. સેમ એઝ ઇટ ઇઝ હું એમ કહું કે આ પેરેગ્રાફની અંદર આટલા લેટર છે, આ લેટરમાં તમારે બોલ્ડ કરવાનું, ઇટાલિક કરવાનું, અંડરલાઈન કરવાનું છે. સો એટ એ ટાઈમ તમને યાદ હોવું જોઈએ કે કયા ટેગથી અંડરલાઈન થશે. ક્લિયર? કયા ટેગથી ઇટાલિકમાં કન્વર્ટ થશે. સો આટલા ટેગ્સ આપણે જોઈ લીધા છે, જેમાં IMG ટેગ બી આપણે આપેલો છે. IMG ટેગ શેના માટે યુઝ થાય? તો કે પિક્ચર, ઇમેજ તમને ડિસ્પ્લે કરાવવા માટે IMG ટેગ યુઝ થશે. ધેન આફ્ટર આજે આપણે ફોન ટેગ, UL ટેગ અને LI ટેગ આપણે લર્ન કરશું. બટ એની પહેલા આપણે પ્રીવિયસ સ્લાઇડમાં BR ટેગ અને અલાઇન ટેગ આપણે જે યુઝ કર્યા હતા એનું પહેલા આપણે એક્સપ્લેનેશન વિથ તમને ડેમોન્સ્ટ્રેશન હું બતાડી દઉં છું. ઓકે? ફર્સ્ટ આમાં કોઈને કંઈ ક્વેશ્ચન, સજેશન્સ કાંઈ હોય તો પહેલા પૂછો. ધેન આફ્ટર આઈ સ્ટાર્ટ માય પ્રેક્ટિકલ. એટલે સર તમારી આ બધા ટેકની બુક બનાવી કે નો, જે તમને પ્રોપર લાગે કે આ ટેગ કામનો છે તો તમે એ લખી રાખજો. અધરવાઇઝ એવું થશે કે હું તમને મટીરિયલ આપીશ, અગેન એન્ડ અગેન તમે લખો. લખવા કરતાં પ્રેક્ટિકલ પ્રેક્ટિસ વધારે કરજો આપણા સબ્જેક્ટની. બીકોઝ પ્રેક્ટિકલ જો આવડતું હશે તો તમે ગમે એ રીતે લખી શકશો, આન્સર આપી શકશો. ક્લિયર? હવે ફોર એક્ઝામ્પલ BR ટેગ છે. BR ટેગ તમે પ્રેક્ટિકલી તમને એનો યુઝ ખબર હોય, તમે પ્રેક્ટિકલી એની પ્રેક્ટિસ બી કરી હોય,
તો તમારે એને લખવાની જરૂર નથી, કારણ કે માઇન્ડમાં તમારે છે જ કે BR ટેગ એટલે લાઈનને બ્રેક કરવા માટે છે. પણ લાઈન કેવી રીતે બ્રેક છે એ હું હમણાં કરાવું છું. ઓકે, એની ક્વેશ્ચન? એઝ અ બેઝિકમાં કાંઈ નો સમજાણું હોય તો પૂછો પહેલા, અધરવાઇઝ આપણે BR ટેગ, અલાઇન ટેગ, દેન આફ્ટર નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જેટલા બી ટેગ્સ બાકી છે એ પહેલા આપણે જોઈ લેશું. ફોન ટેગ, UL ટેગ, LI ટેગ, આ બધા આપણે જોશું હમણાં. પહેલા બધાને ઇમેજ ટેગ અને એન્કર ટેગ પહેલા બધાને ક્લિયર છે? બીકોઝ ઇમેજ ટેગ અને એન્કર ટેગમાં બી અમુક પ્રોપર્ટીઝ છે જે આજે કરાવવાની છે હજી બાકી. તો આજે આપણે ઈ કમ્પ્લીટ કરશું બધું. સર યસ ઇમેજ ટેગ એક વખત પાછું શીખવાડી દો ને. યસ યસ, હજી એમાં પ્રોપર્ટીઝ બાકી જ છે એટલે કરાવી જ છું. ઓકે. ઓકે, બધાને વ્હાઇટ બોર્ડ ડિસ્પ્લે થાય છે મારું? ઓકે, વેઇટ, આપણે વ્હાઇટ બોર્ડ યસ સર. યસ સર. યસ સર. વેઇટ, હું નોટપેડ જ ઓપન કરી લઉં. Okay, now everyone see my notepad. યસ સર. યસ સર. યસ યસ સર. So HTML હું યુઝ કરું છું. So HTML ની અંદર head tag, then after એની અંદર title tag, એક મિનિટ. Okay students, so for example title આપણે complete કરી, then after આપણે head tag અહીંયા complete કરીએ, then body tag start કરશું. Body tag માં for example હું અહીંયા P tag થી use કરું છું, that means paragraph tag. Clear? Now અહીંયા એવી રીતે લખું છું, I am living in Rajkot, which is situated વેસ્ટ સાઇડ ઓફ ગુજરાત. આવું એક સેન્ટેન્સ મેં લખેલું છે. એવરીવન વિઝિબલ ધીસ? બધાના દેખાય છે ને મારો? યસ સર. યસ સર. યસ સર. યસ સર. ઓકે, સો પહેલા આપણે નોર્મલ ડિસ્પ્લે જોઈ લઈએ કે કેવી રીતે વર્ક કરે છે. દેન બોડી ટેગ કમ્પ્લીટ કરીએ. દેન જેનું મ્યુટ માઇક ઓન છે મ્યુટ કરી દેજો. સર હેડટેગ પૂરા નથી થયા. ઓકે, થેન્ક યુ. ક્લિયર? સો ફર્સ્ટ આપણે આ ફાઇલને સેવ કરી દઈએ. સેવ ધીસ ફાઇલ. નાવ ફાઇલ હું ક્યાં સેવ કરી શકું છું? ફાઇલને મારે સેવ કરવી હોય તો ક્યાં સેવ કરી શકું છું? એની સ્પેસિફિક લોકેશન?
કે ગમે ત્યાં હું સેવ કરું છું મારા સિસ્ટમમાં ગમે ત્યાં કરી શકું? ડેશબોર્ડ ઉપર નો, બટ સપોઝ આઈ ડોન્ટ વોન્ટ ટુ સેવ માય ફાઇલ ઓન ડેસ્કટોપ, તો હું બીજે ક્યાંય ફાઇલ સેવ કરી શકું કે નહીં? યસ સર, લોકેશન ચેન્જ કરવી પડે. યસ, લોકેશન ગમે ત્યાં તમે રાખો ત્યાં ચેન્જ કરી અને સેવ કરી શકો છો. રાઈટ નાવ મેં ફાઇલ મારી ડેસ્કટોપ ઉપર રાખેલી છે. સો I am living in Rajkot, which is situated west side of the Gujarat. Otherwise, આપણે એવું લખીએ center of the Gujarat. Okay? But right now આપણે એનું justification નથી આપવું. આ એક sentence તરીકે consider કરો. Now આનું executions, બધાને મારું browser open છે ને, દેખાય છે ને? Yes, sir. Okay, so I am living in Rajkot, Yes, sir. which is situated west side of the Gujarat. Now, which is situated west side of the Gujarat છે, ત્યાંથી આપણે BR tag use કરું છું. Okay. Okay, now સપોઝ તમારે જે આઈ એમ લિવિંગ ઇન રાજકોટ છે એના પછીની જે વિચ ઇઝ સિચ્યુએટેડ ઇન વેસ્ટ સાઇડ, સપોઝ હું આને એન્ટર આપું તો આ ન્યૂ લાઈનમાં ડિસ્પ્લે નહીં થાય, એઝ ઇટ ઇઝ જ રહેશે. જો ક્લિયર? એઝ પર તમારી કોડ લાઈન છે તો કોડ લાઈનમાં તમે એમ કહો કે આ ફર્સ્ટ લાઈનમાં ડિસ્પ્લે છે, આ સેકન્ડ લાઈન છે, બટ આપણું વેબ પેજમાં એક્ઝિક્યુશન્સ કેમ સેમ લાઈનમાં આવે છે? બીકોઝ તમે જે પેરેગ્રાફ ટેગ યુઝ કર્યો છે એમાં પેરેગ્રાફ કમ્પ્લીશન્સ નથી આવ્યું. ક્લિયર? અધરવાઇઝ તમારે આને નવી લાઈનમાં જોતું હોય સો યુ હેવ ટુ યુઝ BR ટેગ. BR ટેગ નો મીનિંગ થાય બ્રેક ધી લાઈન. ક્લિયર? બ્રેક ધી લાઈન તમારે જ્યારે જ્યાંથી નવી લાઈન તમારે ડિસ્પ્લે કરાવી હોય સો ત્યારે આપણે બ્રેક ધી લાઈન યુઝ કરશું. ક્લિયર? ધેટ ઇઝ કોલ્ડ એઝ ધી બ્રેક. હવે આ ફાઇલને હું સેવ કરું છું એન્ડ ધેન આફ્ટર આપણે રિફ્રેશ કરીએ. સો સી વિચ ઇઝ સિચ્યુએટેડ વેસ્ટ સાઇડ ઓફ ધી ગુજરાત, આ જે લાઈન છે ને એ નેક્સ્ટ લાઈનમાં વહી ગઈ. નેક્સ્ટ લાઈનમાં એટલા માટે નથી ગઈ કે મારી નોટપેડમાં બીજી લાઈનમાં છે. ક્લિયર? એનું રીઝન છે BR ટેગ. BR ટેગ પછી ભલે તમારી લાઈન સેમ લાઈનમાં હોય કોડમાં, નોટપેડમાં સેમ લાઈનમાં હશે તો બી તમારું ડિસ્પ્લે ન્યૂ લાઈનમાં જ થઈ જશે. એકને એક ટેગ તમે બે વાર યુઝ કરો, ફોર એક્ઝામ્પલ BR ટેગ તમે બે વાર લખેલો છે અને નોટપેડમાં બધું સેમ લાઈનમાં છે તો બી તમારો વેબ પેજમાં ડિસ્પ્લેમાં જો BR એટલે અહીંથી નેક્સ્ટ લાઈનમાંથી પાછો BR ટેગ એટલે ન્યૂ લાઈન ગઈ. સો વચ્ચે એક લાઈન તમારી એઝ એ યુઝ થઈ જશે યુઝિંગ અ BR ટેગ. પેલા આટલું સમજાણું બધાને BR ટેગ એના માટે છે? યસ સર. Sir. ક્લિયર? P ટેગ એના માટે છે? પેરેગ્રાફ ટેગ માટે. ક્લિયર? P ટેગ પેરેગ્રાફ ટેગ માટે છે. હવે P ટેગમાં હું અલાઇન નામનું એક પ્રોપર્ટી યુઝ કરું તો શું થશે કે ઈ પેરેગ્રાફનું અલાઇનમેન્ટ ડિસાઈડ કરશે કે આ અલાઇનમેન્ટ ક્યાં ડિસ્પ્લે કરશે તો ઈ વેબ પેજના સેન્ટરમાં આવશે. જો ક્લિયર? બટ મેં શું કર્યું છે, P ટેગ છે એની અલાઇન પ્રોપર્ટીઝ યુઝ કરી છે. એવી રીતે અલાઇન ટેગ આપણે અલગથી બી યુઝ કરી શકીએ છીએ, બટ મેજોરિટી અલાઇન પ્રોપર્ટી ઓર એટ્રીબ્યુટ તરીકે વધારે પડતું યુઝ થાય છે, નહીં કે ટેગ તરીકે. બીકોઝ એવરી ટાઈમ તમારે પેરેગ્રાફ છે એ સેન્ટરમાં ડિસ્પ્લે કરવો છે, દેન આફ્ટર અગેન કોઈ ન્યૂ થિંગ્સ જે છે જે તમારે લેફ્ટ સાઈડમાં લખવી છે તો યુ કેન રાઇટ ઇટ. ફોર એક્ઝામ્પલ નાવ હું P ટેગ નવો યુઝ કરું છું જેમાં હું લખું છું મારવાડી યુનિવર્સિટી provide 3 years 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 3 years
best education, provide the best education. ક્લિયર? નાઉ સેકન્ડ જે લાઈન આપણે ન્યૂ પેરેગ્રાફમાં લખેલી છે એ સેન્ટરમાં નહીં આવે. વાય? બીકોઝ આપણે ઈ પેરેગ્રાફમાં તમે એવું ક્યાંય નથી લખ્યું કે આ પેરેગ્રાફ પેજના કયા અલાઇનમેન્ટમાં ડિસ્પ્લે થવો જોઈએ. સેન્ટરમાં થવો જોઈએ, રાઈટ સાઈડ થવો જોઈએ, લેફ્ટ સાઈડ થવો જોઈએ, એવું ક્યાંય મેન્શન નથી કર્યું. ધેટ્સ વાય ઇટ્સ બાય ડિફોલ્ટ ઈ લેફ્ટ સાઈડમાં તમારું ડિસ્પ્લે કરશે. ફોર એક્ઝામ્પલ તમે ત્યાં લખી શકો છો અલાઇન ઇઝ ઇક્વલ ટુ રાઈટ. અલાઇન પછી ડબલ કોટમાં શું લખવાનું? રાઈટ. સો રાઈટ સાઈડ તમારું ખાલી આટલું રાઈટ સાઈડ વયું જશે. રાઈટ સાઈડ એટલે પેજની રાઈટ સાઈડ. જો રાઈટ સાઈડમાં છે મારવાડી યુનિવર્સિટી પ્રોવાઈડ ધી બેસ્ટ એજ્યુકેશન. આ પેરેગ્રાફ આપણે સેન્ટરમાં લખેલો છે, આ પેરેગ્રાફ આપણે રાઈટ સાઈડમાં લખેલો છે. બટ રાઈટ સાઈડ કોની રાઈટ સાઈડ આવશે? ઇટ્સ અ વેબ પેજની રાઈટ સાઈડ કહું છું. ક્લિયર? કોઈ ટેક્સ્ટ ને રિગાર્ડિંગ કે કોઈ ટૂલ ઓર કોઈ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ ને રિગાર્ડિંગ નથી કહેતો. પેલા આટલું ક્લિયર બધાને થઈ ગયું? BR ટેક્સ એના માટે છે બ્રેક ધી લાઈન. P ટેક્સ એના માટે છે ઇટ્સ અ ન્યૂ પેરેગ્રાફ. P ટેગ ની અંદર આપણે અલાઇન એટ્રીબ્યુટ્સ યુઝ કરીએ છીએ. અલાઇન ની વેલ્યુ કેવી હોવી જોઈએ? આઈધર એઝ અ સેન્ટર ઓર રાઈટ. ક્લિયર? નાવ તમારા માટે એક બે વસ્તુ મેં અહીંયા બતાડેલી છે. આટલો આખો કોડ મેં કેપિટલમાં લખેલો છે, આ કોડ મેં સ્મોલમાં લખ્યો છે. HTML કેસ ઇનસેન્સિટિવ લેંગ્વેજ છે. ધેટ મીન્સ તમે કેપિટલ લખો કે સ્મોલ લખો એના માટે કોઈ ફેર નથી પડતો. સ્પેલ સાચો લખવો કમ્પલસરી છે. જો સ્પેલિંગ ખોટો હશે તો વર્ક નહીં કરે. ક્લિયર? જો અલાઇન તમે પ્રોપર્ટીઝ નહીં આપો તો બાય ડિફોલ્ટ ઈ લેફ્ટ સાઈડ કન્સિડર કરી લેશે. આમાં કોઈને પેલા નો સમજાણું હોય ક્વેશ્ચન હોય તો પેલા પૂછો મને. BR ટેગ થી શું થાય? ઇટ્સ અ બ્રેક ધી લાઈન. બે વાર લખો તો એ બે લાઈન ને બ્રેક કરશે. ધેટ મીન્સ તમારા માટે નવી લાઈન આપી દેશે. જસ્ટ લાઈક એન્ટર કી. એન્ટર કી કેવી રીતે વર્ક કરે કે તમે જ્યાંથી એન્ટર આપો ત્યાંથી નવી લાઈનમાં તમને કર્સર લઈ જાય. ઓકે, આમાં કોઈને નો સમજાણું એવું કોઈ ક્વેશ્ચન થતો હોય, કોઈ બી પોઈન્ટ એવો છે કે જે તમને આમાં ખબર ન પડી હોય? Okay, so your silence I can get everyone are clear. બધાને આ વસ્તુ ક્લિયર થઈ ગઈ છે. ઓકે, તમારા માટે એક એક્સરસાઇઝ છે, મને કરીને આપજો. ફર્સ્ટ લાઈનમાં તમારે શું લખવાનું છે? આઈ એમ લિવિંગ ઇન રાજકોટ. આને તમારે લેફ્ટ સાઈડમાં ડિસ્પ્લે કરાવવાનું છે. સેકન્ડ સ્ટેટમેન્ટ એવું છે, અહીંયા લખી જ દઉં, આઈ એમ લિવિંગ ઇન રાજકોટ. આ લેફ્ટ સાઈડમાં ડિસ્પ્લે થવું જોઈએ. દેન ગુજરાત ઇઝ ધી બેસ્ટ સ્ટેટ. આ સેન્ટરમાં લખાવવું જોઈએ અને મારવાડી યુનિવર્સિટી પ્રોવાઈડ ધી બેસ્ટ એજ્યુકેશન આ ક્યાં લખાવવું જોઈએ? રાઈટ સાઈડમાં લખાવવું જોઈએ. આ એક્સરસાઇઝ છે તમારે કરવાની. આઈ એમ લિવિંગ ઇન રાજકોટ લેફ્ટ સાઈડમાં લખાવવું જોઈએ. ગુજરાત ઇઝ અ બેસ્ટ સ્ટેટ એ સેન્ટરમાં લખાવવું જોઈએ અને મારવાડી યુનિવર્સિટી પ્રોવાઈડ ધી બેસ્ટ એજ્યુકેશન એ રાઈટ સાઈડમાં લખાવવું જોઈએ. ધીસ ઇઝ યોર એક્સરસાઇઝ જે અત્યારે તમારે કરવાની છે.
ડેફિનેશન સમજાઈ ગઈ? પેલા શું કરવાનું છે એ તમારે વેબ પેજ Yes, sir. આ સ્ટેટમેન્ટ ડિસ્પ્લે કરવાના છે, લેફ્ટ સાઈડ, સેન્ટર એન્ડ રાઈટ સાઈડ. ઓકે, સો સ્ટાર્ટ કરી દેજો. 5 મિનિટ ઇઝ ઇનફ. Yes. આપણે ઓનલાઈન બી બતાડેલું છે કે આ વસ્તુ ઓનલાઈન એક્ઝિક્યુટ કેવી રીતે કરવી. W3 સ્કૂલ્સમાં તમને ઓનલાઈન એડિટર બી બતાડેલું છે, તમે ડાયરેક્ટ એમાં કરી શકશો. ઓકે, જેને કમ્પ્લીટ થઈ જાય કહેજો મને, એટલે હું રાઇટ્સ આપું, તમે સ્ક્રીન શેર કરીને મને બતાડી શકો. Yes, who is completed? Sir, me, Prakash. Okay, so please mute yourself because lots of disturbance from your side. Heath Rachadia, you also. You have a question? Then you can ask me. Heath, I can't hear your voice.
No, sir, no, sir. Okay. Okay, so let's wait for the 2 minutes more, because only Prakash has completed their work. So wait for the other students. જે લોકોને complete થઈ જાય એ લોકોએ raise your hand, so we can get the કે out of 25 students, these students are completed. And each and every જેટલી બી એક્સરસાઇઝ આપું ને આ બધી એક્સરસાઇઝ તમારી બુકમાં હોવી જોઈએ. બુકમાં લખેલી હોવી જોઈએ વિથ પ્રોપર કોડ, HTML થી સ્ટાર્ટિંગ કરી HTML કમ્પ્લીટ થઈને સહિત બધું લખેલું હોવું જોઈએ. ઓકે, રોલ નંબર 13 ભાર્ગવ ભાલોડિયા, કેટલું કમ્પ્લીટ થયું? સર કમ્પ્લીટ તો થઈ ગયું પણ સેન્ટરમાં નથી આવતું. 2 સેકન્ડ. ઓકે, સેન્ટરનો સ્પેલિંગ તમે જોજો. સેન્ટરનો સ્પેલિંગ ખોટો હશે તો કદાચ નહીં આવે. અલાઇનનો સ્પેલિંગ Okay. ખાસ જોજો. ઓકે સર. ઓકે, then રોલ નંબર 39 ત્વિષા. રોલ નંબર 39 ત્વિષા. યસ સર. ત્વિષા કેટલું કમ્પ્લીટ થયું? સર થોડું બાકી છે, થોડુંક ફોનમાંથી કનેક્ટ છું ને એટલે. ઓકે, ફોનમાંથી કેટલા લોકો કનેક્ટ છો એ લોકો માટે એક સજેશન છે કે ફોનમાં નોટપેડ એક ઇન્સ્ટોલ કરી રાખજો. અધરવાઇઝ જો ફોનમાં ડાયરેક્ટ તમે W3 સ્કૂલનું ઓનલાઈન એડિટર યુઝ કરતા હશો તો ઘણીવાર તમે રિફ્રેશ પેજ આપશો ને એટલે તમારો બધો કોડ વયો જશે. તમે પેજ સર મેં કર્યું, બધું વયું ગયું. આ રિફ્રેશ આપશો એટલે એનો બાય ડિફોલ્ટ કોડ આવી જશે જે એ લોકોએ સેટ કરેલો છે. સો આઈ સજેસ્ટ એવરીવન કે જ્યારે મોબાઈલમાંથી તમે યુઝ કરતા હોય તો મોબાઈલમાં નોટપેડ નામની એક એપ્લિકેશન યુઝ કરી રાખજો, ઇન્સ્ટોલ કરી રાખજો. એટલે નોટપેડમાં તમે ટેબ સ્વિચ કરશો ને તો બ્રાઉઝર અને ટેબમાં તમારે યુઝ કરી શકશો, વાંધો નહીં આવે. તમારો આખો કોડ તમે કોપી કરી અને પાછો ઓનલાઈન એડિટરમાં જઈને પેસ્ટ કરાવશો તો એ એઝ ઇટ ઇઝ રહેશે. તમે જ્યારે હોય એટલી વાર પેસ્ટ કરી શકશો. ઓકે, રોલ નંબર 17 દર્શ. યસ સર. દર્શ કેટલું કમ્પ્લીટ થયું? સર એક મારવાડી યુનિવર્સિટી વાળી લાઈન લખી નાખું સર. ઓકે. એન્ડ સર ફોનમાં થોડીક પ્રોબ્લેમ પડે ને એટલે થોડીક વાર લાગે સર, ટાઈમ જોઈએ છે. હા, એટલા માટે સજેશન આપ્યું જ છે કે તમે આ રીતે કરો. હા સર. ઓકે. ઓકે, then આરતી, રોલ નંબર 36. રોલ નંબર 36 આરતી. આરતી, are you there? Students, if you don't reply me, then I can consider you were absent. તમે એબસેન્ટમાં કન્સિડર થઈ જશો. Okay, you can answer me in chat box. હેલો Yes, આરતી. સર, મારે મોબાઈલમાંથી છે ને થોડો પ્રોબ્લેમ આવે છે એટલે બાકી છે થોડું. ઓકે, નો પ્રોબ્લેમ. મેં એટલા માટે જ કીધું છે કેટલું કમ્પ્લીટ થઈ ગયું. લેટ્સ ઓકે. ઓકે. ઓકે, સો સ્ટુડન્ટ્સ ઇન્ક્રીમેન્ટ મોડમાં છે, આટલા લોકોને કમ્પ્લીટ થતું જાય છે. દેન રોલ નંબર 44 મૃગાંશી.
યસ સર થઈ ગયું સર. Okay, then today roll number 41, share your screen. Roll number 41. Yes, sir. Astin, share your screen. Okay, open your code. Astin, તમારો જે અત્યારના એક્સરસાઇઝ આપી એનો કોડ હા. Okay. Hastin, મારવાડી યુનિવર્સિટી પ્રોવાઈડ ધી બેસ્ટ એજ્યુકેશન અને ગુજરાત ઇઝ અ બેસ્ટ સ્ટેટ, આ બે એક સરખું નથી લાગતું? એનો આન્સર આપી શકશો? સર એ રાઈટ સાઈડ માં નથી આવતું. રાઈટ સાઈડમાં જ છે. જો તમારું આઉટપુટ દેખાડો. ઓકે, બીજા કોઈને બધાને આ સ્ક્રીન દેખાય છે? ગુજરાત ઇઝ Yes, sir. ગુજરાત ઇઝ અ બેસ્ટ સ્ટેટ એન્ડ મારવાડી યુનિવર્સિટી પ્રોવાઈડ ધી બેસ્ટ એજ્યુકેશન, આ બે સેમ અલાઇનમેન્ટમાં લાગે છે કે નહીં? યસ ઓર નો? ઇફ યસ, યસ. No, Yes. sir. ઓકે. જે લોકો નો સર. નો આન્સર છે એ જસ્ટિફાઈ કરી શકશો? યસ સર. Yes, sir. Yes, sir. Okay, any one of you can justify it. સર મે Sir, may I? Any one of you can that. Okay, Payam, you can. સોરી કે મારવાડી યુનિવર્સિટીનું વાક્ય સેન્ટેન્સ છે ને એ બહુ મોટું છે ને ગુજરાતનું સેન્ટેન્સ છે ને નીચે નીચે નાનું છે પણ એ વચમાં આવે છે, સેન્ટરમાં છે. અને સેન્ટેન્સ મોટું હોવાના કારણે રાઈટમાં છે ને તો એ સેન્ટરમાં હોય ને એવું લાગે, બાકી રાઈટમાં છે સેન્ટેન્સ. ઓકે, તો એજ્યુકેશન કેમ ડાઉન લાઈન વયું ગયું? ખાલી એજ્યુકેશન જ નીચેની લાઈનમાં વયું ગયું? સર એની લિમિટ હતી લાઈનમાં કે લેફ્ટ રાઈટ સાઈડમાં આટલી લાઈન થી બહાર જાય તો પછી નેક્સ્ટ લાઈનમાં ઓટોમેટિક થઈ જાય. પરફેક્ટ આન્સર. જો આ યાદ રાખજો, અત્યારે તો તમે ડિપ્લોમા લેવલમાં છો, બટ ડિગ્રી લેવલમાં તમને ઘણીવાર આવા ક્વેશ્ચન પૂછશે કે રાઈટ સાઈડમાં કરો તો કઈ લિમિટ સુધી? તો સેન્ટરની લિમિટ જ્યાંથી સ્ટાર્ટ થાય ને ત્યાં સુધી તમે આવી રીતે એની લિમિટમાં જઈ શકે છે સેન્ટેન્સ. સેન્ટેન્સ કદાચ લાંબુ હોય ને તો સેન્ટર જ્યાંથી સ્ટાર્ટ થાય ને ત્યાં સુધી રાઈટ સાઈડની લિમિટ જઈ શકે, પછી ડાયરેક્ટ નેક્સ્ટ લાઈનમાં લઈ લેશે એની મેળે. ક્લિયર? ધેન ઓલ્સો ડિપેન્ડ્સ ઓન કે તમારું રિઝોલ્યુશન સ્ક્રીન કેવડી છે એના ઉપર બી થશે. ઓકે, સ્ટોપ. Astin, stop your screen. Stop sharing. Okay, now next I'll give the chance Nandita. Nandita, can you Yes, share sir. your screen? Yes, sir. Okay. Okay, align Sir. left, center. Yes, we can see it. Okay, બધાને visible છે ને? Yes, sir. યસ સર. Okay, perfect. So body tag complete, page title. See, Nandita, head tag complete નથી કર્યો. જો title complete કર્યો, then after body tag, then head tag is complete, not completed. Clear? Yes, sir. Now head tag, that is okay, but next time Valerio, wait, don't worry. Okay, erase karna. Yes, sir. Okay, now see students, જ્યારે ઓનલાઈન એડિટર યુઝ કરશો ત્યારે હેડ ટેગ, ટાઇટલ ટેગ્સ ઇટ્સ યુઝલેસ ફોર અસ, બીકોઝ આ કોઈ ટેબ નથી તમારી સ્પેશિયલ. ઓનલાઈન એડિટર દેટ મીન્સ W3 Schools ઇઝ અ પેરેન્ટ, એની અંદરનું ફીચર્સ છે કે જે તમે યુઝ કરો છો.
તો ટાઇટલ ક્યાંય ડિસ્પ્લે નથી થતું. સો સેમ એઝ ઇટ ઇઝ હેડ ટેગ તમે કમ્પ્લીટ નથી કર્યું તો એને લીધે બોડી ટેગમાં કોઈ ફેર આવશે એવું નથી. ક્લિયર એવરીવન? યસ સર. ઓકે ઓકે, સ્ટોપ યોર સ્ક્રીન નંદિતા. મારી બતાવું છે? નો નો, પછી નેક્સ્ટ ટાઈમ તમારો ટર્ન લઈ લેશું. નેક્સ્ટ હજી એક્સરસાઇઝ આપીશ આજે તો એમાં તમારો ટર્ન આવી જશે. Okay, now we are moving to the our next exercise. પેલા આ બધાને ક્લિયર થઈ ગયું ને? આમાં કોઈને ક્વેશ્ચન કાઈ નથી ને? યસ સર. ઓકે, સો નાવ અગેન એક ઇમેજ ટેગ છે જે આપણે રિવાઇઝ કરી દઈ. દેન આફ્ટર ઇમેજ ટેગની અમુક પ્રોપર્ટીઝ બી છે જે આપણે રિવાઇઝ કરવાની છે. સો IMG ટેગ, ભલે આને કહેવાય શું તો કે ઇમેજ ટેગ, બટ ધ્યાન રાખજો કોઈ દી ઇમેજ લખવાનું નથી. ક્લિયર? વી ઓલવેઝ યુઝડ એઝ ધી IMG ટેગ. ક્લિયર? સો IMG ટેગ હવે ટેગની એટ્રીબ્યુટ્સ ઓર પ્રોપર્ટીઝ કહેવાય. ક્લિયર? તો SRC એટલે એનો સોર્સ, કે ઇમેજ ટેગ એટલે શું છે? વન કાઇન્ડ ઓફ એક એવું બોક્સ છે. આપણે એમનેમ પહેલા જોઈએ કે ઇમેજ SRC માં આપણે શું લખીએ? કાંઈ લખતા નથી, બ્લેન્ક રાખીએ છીએ અને ઇમેજ ટેગ આપણે કમ્પ્લીટ કરી દઈએ. સોરી, ફાઇલને સેવ કરશું એન્ડ સો કાંઈ ડિસ્પ્લે નથી થતું, બટ ઓબ્વિયસ છે કે તમે ઇમેજ ટેગ એટલે શું કર્યું? એક એવું બોક્સ બનાવ્યું છે જે તમારા વેબ પેજમાં ડિસ્પ્લે થાય છે. ક્લિયર? હવે આ વેબ પેજમાં સોર્સ આપણે શું આપીએ છીએ? 1.jpg. ક્લિયર? તો આનો મિનિંગ શું થવો જોઈએ? કે જ્યાં તમારી h2.html ફાઇલ જ્યાં સેવ હોય સેમ લોકેશન ઉપર આ ઇમેજ હોવી જોઈએ. રાઈટ નાવ મારી ફાઇલ છે h2, એ ડેસ્કટોપ ઉપર છે. ક્લિયર? તો સેમ લોકેશન ઉપર 1.jpg ફાઇલ હોવી જોઈએ, તો જ તમને એ ડિસ્પ્લે કરશે. જે અત્યારના તમને સ્ક્રીન દેખાય છે એ ઇમેજ છે, આખી ઇમેજ જે છે. ક્લિયર? તો ઇમેજ પોતાનું બાય ડિફોલ્ટ રિઝોલ્યુશન્સ કન્સિડર કરી લેશે જો તમે કોઈ એમાં મેન્શન નહીં કરો તો. બટ હવે તમને નવી પ્રોપર્ટી શીખવાડું છું. ફર્સ્ટ પ્રોપર્ટી ઇઝ ધી SRC ઓર એટ્રીબ્યુટ ઇઝ ધી SRC. સેકન્ડ પ્રોપર્ટી છે width. width ઇઝ ઇક્વલ ટુ, માની લો અહીંયા 500 આપું છું તો 500 પિક્સેલ્સ નું એક બોક્સ જનરેટ થશે જેની width કેટલી હશે? 500 પિક્સેલ્સ. એવી રીતે હાઈટ બી હું આપીશ તો હાઈટ કેટલી આપીશ? 500. તો બાય ડિફોલ્ટ 500 હાઈટ અને 500 width નું એક ઇમેજ બોક્સ જનરેટ થશે. એની અંદર કઈ ઇમેજ ડિસ્પ્લે થશે? 1.jpg, જેનું નામ છે ઈ. તો જો 500 હાઈટ અને 500 width થઈ ગઈ. હાઈટ અને width પેલા બધાને ક્લિયર છે ને? width નો મીનિંગ શું થાય? પોળું. યસ, ઇટ્સ અ હોરિઝોન્ટલ લિમિટ. આ જે હોરિઝોન્ટલ લિમિટ છે. ક્લિયર? મીન્સ પહોળાઈ ગુજરાતીમાં. એન્ડ હાઈટ મીન્સ ઇટ્સ લંબાઈ. વર્ટિકલ. ક્લિયર? વર્ટિકલ્સ લિમિટ કેટલી છે. ક્લિયર? તો આ જે 00 પોઈન્ટ થી કન્સિડર કરો તો એની આ ઇમેજ બોક્સ પ્રમાણે તમારી જો ઇમેજ ડિસ્પ્લે થઈ ગઈ. પહેલા ઇમેજ કેવડી હતી? તો કે ફૂલ વેબ પેજમાં ડિસ્પ્લે થતી હતી, જેમાં બધું આપણે જોઈ શકતા હતા પ્રોપરલી. બટ એ ઓરિજિનલ રિઝોલ્યુશન હતું ઇમેજનું. નાવ ધ ઇમેજ આર સેટ ઇન ધી ઇમેજ બોક્સ, કે જેની width કેટલી છે? 500 પિક્સેલ્સ એન્ડ 500 હાઈટ છે. ક્લિયર? તો નવી બે એટ્રીબ્યુટ્સ આપણે લર્ન કર્યા, ધેટ ઇઝ width એન્ડ હાઈટ ઓફ ધી IMG ટેગ. હવે સપોઝ હું તમને ક્વેશ્ચન પૂછું કે which tag is used to display the picture or any image, તો એના માટે હું તમને ટેગ ના ઓપ્શન આપું. ફોર એક્ઝામ્પલ આપણે આ ક્વેશ્ચન લઈ લે, which HTML tag
is used to display image or picture file. Now options માં A options છે that is કોઈ આન્સર નો આપતા હું જેને પૂછું એ જ આન્સર આપશે. That is picture. C is equal to img pic or D is equal to img tag. Okay, now answer આપશે roll number 54 Jenil. Yes, sir. Jenil, which is the correct answer in this MCQ? આ ક્વેશ્ચન છે પેલા ડિસ્પ્લે દેખાય છે ને મેં જે ક્વેશ્ચન Yes, sir. ડિસ્પ્લે છે ને ઓકે આ ક્વેશ્ચન છે કયો ટેગ છે જે ઇમેજ ઓર પિક્ચર ફાઇલ ને ડિસ્પ્લે કરવા માટે યુઝ થાય છે તો ઓપ્શન શું આવવો જોઈએ D tag. okay D is options not a tag. Okay, answer is correct, that is option D. Clear? So જો તમને MCQ માં આવી રીતે ક્વેશ્ચન આવી શકે છે ક્લિયર MCQ હું જ્યારે તમારી એક ક્વિઝ લઈશ તો ક્વિઝમાં આવા ક્વેશ્ચન હશે તો એ ક્વેશ્ચનમાં તમારે પ્રોપર આન્સર ચૂઝ કરવાનો રહેશે જેના માર્ક તમારા કન્સિડર થશે ક્લિયર આ બધું હું તમને પહેલા બધું ગાઈડ કરી દઈશ પછી જ હું તમારી એક MCQ ક્વિઝ લઈશ પેલા બધાને ક્લિયર થઈ ગયું એટલું ક્વેશ્ચન કેવી રીતે Yes, પૂછવા sir. તમારે શું ધ્યાન રાખવાનું છે સો વિડ્થ અને હાઇટ એક એવી છે કે જેમાં તમે ડિસ્પ્લે કરાવી શકો છો ક્લિયર નેક્સ્ટ પ્રોપર્ટીઝ છે ધેટ ઇઝ અલ્ટરનેટ બટ નામ શું લખાય અલ્ટ ક્લિયર હવે ઈ શેના માટે યુઝ થશે એ તમને બતાડી દઉં ALT પ્રોપર્ટીઝ ALT એટ્રીબ્યુટમાં મેં શું લખ્યું છે માય મીટિંગ ઘણીવાર એવું પોસિબલ થશે કે .jpg તમારા સેમ ફોલ્ડરમાં ન હોય અને ઇમેજ ડિસ્પ્લે ન થતી હોય તો ત્યારે શું ડિસ્પ્લે ક્યાં ટેક્સ્ટ ડિસ્પ્લે કરાવવું તો એના માટે અલ્ટ પ્રોપર્ટીઝ યુઝ થાય હવે હું પેલા ડેસ્કટોપ ઉપરથી મારી આ .jpg ફાઇલને હું ડિલીટ કરી નાખું છું એટલે સોર્સ આપણે કાઢી નાખીએ છીએ ક્લિયર આ મેં સોર્સ કાઢી નાખ્યો અને હું બ્રાઉઝરમાં જઈને રિફ્રેશ આપું છું તો રિફ્રેશમાં જો ઇમેજનો સોર્સ મને નથી મળતો એને માટે ઇમેજ મને ડિસ્પ્લે નથી થતી ક્લિયર બટ આ ફાઇલને ફર્સ્ટ ઓફ ઓલ મેં સેવ નથી કરી આ ફાઇલ એક્ઝિક્યુટ નથી થતી હજી આ ટેગ એક્ઝિક્યુટ આ એટ્રીબ્યુટ નથી થતું બીકોઝ આ ફાઇલ હજી સેવ નથી થઈ હવે હું આ ફાઇલને સેવ કરું છું તો હવે જ્યારે તો તમારો સોર્સ ફાઇલ ન મળતી હોય તો એટ એ ટાઈમ તમારે કોઈ ટેક્સ્ટ ડિસ્પ્લે કરાવવા હોય જો માય મીટિંગ એવું ટેક્સ્ટ ડિસ્પ્લે કરાવવું હોય તો એના માટે ALT પ્રોપર્ટી એટલે કે અલ્ટરનેટ પ્રોપર્ટીઝ યુઝ થશે ક્લિયર જ્યારે બી તમારી ઇમેજ ડિસ્પ્લે ન થતી હોય અધરવાઇઝ સોર્સ ન મળે ત્યારે અલ્ટ ટેગ એક્ઝિક્યુટ થશે ALT અલ્ટરનેટ અને એની અંદર તમારે જે કાંઈ બી ટેક્સ્ટ લખેલા હશે એ ટેક્સ્ટ તમને ઇમેજમાં ડિસ્પ્લે થશે જો તમારી .jpg લોડ થશે એ સેમ ફોલ્ડરમાં જ હોય તો ALT ટેગ એક્ઝિક્યુટ નહીં થાય આ યાદ રાખજો ALT ટેગ ક્યારે એક્ઝિક્યુટ થશે જ્યારે ઇમેજ ડિસ્પ્લે થતી નહીં હોય ત્યારે જ એક્ઝિક્યુટ થશે અધરવાઇઝ એક્ઝિક્યુટ નહીં થાય ક્લિયર બધાને એટલું ઇમેજ ટેગમાં કોઈને ક્વેશ્ચન કઈ ઓકે નાવ કોઈને ક્વેશ્ચન થતો હોય કે સર આપણે બે ઇમેજ ડિસ્પ્લે કરાવી હોય તો સો એના માટે આપણે બે ઇમેજ હું પહેલા મારા ડેસ્કટોપમાં લઈ લઉં છું સો મારે પાથ લખો ઓકે ધીસ ઇઝ 1 એન્ડ ધીસ ઇઝ 2
સો અહીંયા હું લખીશ 2.jpg with 500 alternate my meeting 1 and 2. ક્લિયર? હવે બે ઇમેજ ડિસ્પ્લે થશે તો બેના અલ્ટ ટેગ યુઝ નહીં થાય. ક્લિયર? વાય? બીકોઝ બે ઇમેજ બોક્સમાં તમારી ઓરિજિનલ ઇમેજ તેને મળી જાય છે, તો એને લીધે ડિસ્પ્લે નથી થતી, એને લીધે અલ્ટર ટેગ એક્ઝિક્યુટ નથી થતા, બેમાં ઇમેજ ડિસ્પ્લે થઈ જ જાય. ક્લિયર? સપોઝ આપણે ફાઇલ રિમૂવ કરી નાખીએ, આમાંથી 1 ફાઇલ છે, 1.jpg ફાઇલ હું મારા ડેસ્કટોપ ઉપર નથી રાખતો. સો લેટ્સ સી. સો માય મીટિંગ 1 ડિસ્પ્લે થઈ, અલ્ટરનેટ ટેક્સ્ટ એક્ઝિક્યુટ થશે, જ્યારે સેકન્ડ ઇમેજ બોક્સ છે જેમાં તમારી પ્રોપર ઇમેજ ડિસ્પ્લે થાય છે. ક્લિયર બધાને આટલું? આમાં કોઈને ક્વેશ્ચન નો સમજાણું હોય તો બધાને ક્લિયર વસ્તુ? ઓકે. હવે સપોઝ તમે એમ કહો સર અહીંયા જેપીજી જ ઇમેજ થાય. નો, કોઈ બી ઇમેજ તમે લોડ કરાવી શકો છો, બટ તમને જે ઇમેજ લોડ કરાવી હોય એનું એક્સટેન્શન્સ પ્રોપર ખબર હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ મારી પાસે એક ફાઇલ છે, જેની લઈને ક્વેશ્ચન. સર ઓકે. સપોઝ મારી પાસે એક ઇમેજ છે જેની ફાઇલ એક્સટેન્શન છે એઝ એ PMP. Otherwise we can say that PSD, Photoshop document, PSD ફાઇલ હોય તો PSD ફાઇલને તમે આવી રીતે ડિસ્પ્લે કરાવી શકો છો. અધરવાઇઝ તમે BMP, that by default paint ફાઇલ હોય એને તમે BMP માં સ્ટોર થતી હોય, બેઝ મેટ પિક્ચર. ક્લિયર? તો એક્સટેન્શન્સ પ્રોપરલી તમે આપશો સો ઇટ વિલ બી ડિસ્પ્લે. સો પ્રોપર્ટીઝ પહેલા બધાને ક્લિયર થઈ ગઈ. ઇમેજ ટેગની 4 પ્રોપર્ટીઝ આર યુઝ: SRC, width, height, alt, ALT. આને બીજું નામ એટ્રીબ્યુટ તરીકે ભી કહેવાય છે. આઈધર પ્રોપર્ટીઝ ઓર એટ્રીબ્યુટ, એનીથિંગ યુ કેન યુઝ ઇટ. આમાં કોઈને ક્વેશ્ચન? સર આમાં જે માય મીટિંગ 1 છે એ ડિસ્પ્લે જ્યારે થાય છે બરોબર, એ આપણે વચ્ચે સાવ સેન્ટરમાં લઈ આવવું હોય તો આપણે BR ટેગ ની સેન્ટરનો યુઝ કરી શકીએ? નો, ઇમેજ બોક્સમાં કેવી રીતે હોય કે ઇમેજ બોક્સ આ આખું બોક્સ છે. હવે તમે BR ટેગ તમે જે લખો છો ને એ વેબ પેજ નું છે. ક્લિયર? તો આ માય મીટિંગ જે છે ને એ અહીંથી જ સ્ટાર્ટ થઈ જશે. ઓકે ઓકે. તમે આવી રીતે લખશો, જો અલાઇન, તો ઈ ઇમેજ ટેગ નું અલાઇનમેન્ટ આપશે. ક્લિયર? ફોર એક્ઝામ્પલ આપણે અલાઇન ઇઝ ઇક્વલ ટુ સેન્ટર આપીએ તો માય મીટિંગ 1 તો એનું અલાઇનમેન્ટ તમને આપે છે. ક્લિયર? બટ રાઈટ નાઉ જો અલાઇનમેન્ટ એઝ પર માય વેબ બ્રાઉઝર બધું વિખાઈ જાય છે. ક્લિયર? સો એટલા માટે ઇમેજ ડિસ્પ્લે કરાવી, ઇમેજનું વેલ્યુએશન્સ તમે જ્યારે બી યુઝ કરો છો ત્યારે ખાસ જોવાનું છે કે તમારા પાથ એઝ ઇટ ઇઝ હોવા જોઈએ. ક્લિયર? અલાઇન ટેગ એટલા માટે ઇમેજ ટેગમાં યુઝ નથી કરતા કારણ કે એનું રિઝોલ્યુશન મેશઅપ કરી નાખે. એવી રીતે P ટેગ ની અંદર માની લો હું આવી રીતે લખું, અલાઇન ઇઝ ઇક્વલ ટુ સેન્ટર, અને P ટેગ ની અંદર તમે ઇમેજ ટેગ ઇન્ક્લુડ કરાવેલો હોય ક્લિયર? તો બીજી જે છે ને તો એ ઓટોમેટિક શું કરશે, એની નીચેની રો માં લઈ જશે.
ક્લિયર? હવે જો અત્યારના માય મીટિંગ 2 જે છે એનો સોર્સ એને નથી મળતો, તો ઓટોમેટિક ALT ટેગ એક્ઝિક્યુટ થવા માંડે છે. ક્લિયર? હવે કોઈ મને કહી શકશે કે આપણી ડેસ્કટોપ ઉપર 2 નામની ફાઇલ છે, આ 2 નામની ફાઇલ છે જ તો બી કેમ ડિસ્પ્લે નથી થઈ? તમને અહીંયા કેમ? તો અહીંયા ઇમેજ આવી જવી જોઈએ ને. ક્વેશ્ચન સમજાઈ ગયો? પહેલા હું શું પૂછું છું એ ડેસ્કટોપ ઉપર આપણી h2 નામની ફાઇલ છે, HTML ફાઇલ છે. ડેસ્કટોપ ઉપર 2.jpg છે જ. ક્લિયર? then also it is not displayed as a image in. તો અહીંયા my meeting 2 લખેલું આવે છે, my meeting 1. હવે આ જે તમે અલાઇન સેન્ટર કર્યું ને એ અલાઇન બાય ડિફોલ્ટ કેનું આવી ગયું છે? p ટેગ નું અલાઇનમેન્ટ છે. ઇટ્સ નોટ as the alter tag. Clear? Or we can say that it's not the image tag. એ અલાઇન આનું કન્સિડર કરી લેશે. ક્લિયર ભાવિક? યસ સર. ઓકે. હવે ક્વેશ્ચન મારો આ છે કે સેકન્ડ ઇમેજ શું કામ ડિસ્પ્લે નથી થઈ? એ તો આપણા સેમ લોકેશન ઉપર જ છે. જેને આનો આન્સર આવડે ધેટ ઇઝ એ લોકો લેક્ચર પ્રોપરલી અટેન્ડ કરે છે. ઓકે, હું તમને કોડ ભાઈ બતાડું છું. આ કોડ છે, આન્સર સામે જ છે બટ થોડુંક વિચારવાનું છે. ક્વેશ્ચન જ નો સમજાણો એવા કોઈ છે? બીકોઝ આન્સર તો જ આવડશે, પહેલા ક્વેશ્ચન સમજ્યા હોય તો. સર ખબર પડી સર જેપીજી આવે ફાઇલ, યસ 2.jpg. યસ, પરફેક્ટ આન્સર. ઓકે, મ્યુટ યોરસેલ્ફ માધવ. સી મેં ચેન્જ કર્યું તમને એક્સપ્લેન કરવા માટે કે તમે બીએમપી બી યુઝ કરી શકો છો. બટ રાઈટ નાઉ મારા ડેસ્કટોપ ઉપર ફાઇલ છે એ જેપીજી ફાઇલ છે, નોટ આ બીએમપી. ધેટ્સ વાય એને સોર્સ નથી મળતો. ક્લિયર? એટલે આન્સરમાં શું આવશે? કમ્પલસરી જેપીજી કરવાનું છે, સેમ એઝ ઇટ ઇઝ 1.jpg. આ કેવી રીતે એવું સમજાઈ ગયું ને? માય મીટિંગ 1 સેન્ટરમાં શું કામ આવે છે અને આ નેક્સ્ટ લાઈનમાં શું કામ આવે છે? પેલી ઇમેજ જે છે એને આપણે સેન્ટરમાં લીધી તો એઝ પર મારા બ્રાઉઝરના રિઝોલ્યુશન પ્રમાણે અહીંયા સેકન્ડ ઇમેજ બોક્સ ડિસ્પ્લે થઈ શકે એમ નથી, તો ઓટોમેટિકલી ન્યૂ લાઈનમાં વયું જશે. આપણે અહીંયા ચેન્જ કરીએ. ફોર એક્ઝામ્પલ સેકન્ડ જે છે એને હું 100 રાખું તો એ સેમ લાઈનમાં, અધરવાઇઝ નેક્સ્ટ લાઈનમાં એઝ ઇટ ઇઝ વયું જશે. વાય? બીકોઝ આને તમે સેન્ટર આપી દીધું છે, ધેટ મીન્સ કે આ આખો પટ્ટો ફર્સ્ટ ઇમેજ માટે રિઝર્વ થઈ જશે. તમે જો તો આ ઇમેજ અહીંયા સેટ થઈ શકે એમ છે ને? તોય નહીં થાય, કારણ કે તમે ઓલરેડી કહી દીધું છે કે આ ઇમેજ સેન્ટરમાં રહેશે. ક્લિયર? આનું સોલ્યુશન્સ કરવા માટે div ટેગ આવે છે, જે આપણે સ્ટાઇલ શીટમાં શીખશું. સર એન p ટેગ આપણે ખાલી પેલી ઇમેજ માટે જ વાપરો છે, એટલે ઓટોમેટિકલી એક આખો પેરેગ્રાફ થઈ ગયો ને. યસ, પરફેક્ટ. ધેટ મીન્સ હવે પ્રોપરલી બધા સમજી ગયા છો. p ટેગ છે એ મેં પહેલા પેરેગ્રાફમાં યુઝ કર્યો છે, તો હવે જેટલું બી થશે એ પહેલા પેરેગ્રાફની અંદર મારે કરવું પડશે. ફોર એક્ઝામ્પલ આખી સેકન્ડ ઇમેજ હું p ટેગ કમ્પ્લીટ થાય એની પહેલા લઈ લઉં તો હવે બે બાજુમાં આવશે. જો જોયું? કારણ કે એ સેમ પેરેગ્રાફમાં છે. ક્લિયર બધાને એટલું? યસ સર. ઓકે, હવે તમારા માટે એક ટાસ્ક છે.
ફર્સ્ટ ઇમેજ ડિસ્પ્લે કરવાની છે, એની સાઇઝ છે 100 ક્રોસ 200. ધેટ મીન્સ 100 ની width અને 200 ની હાઈટ એ ક્યાં હોવી જોઈએ? લેફ્ટ સાઈડમાં, સેન્ટરમાં ડિસ્પ્લે કરાવવાની છે. સેકન્ડ ઇમેજ છે. હું સેકન્ડ ઇમેજ એવું શું કામ લખું છું? કારણ કે તમારા ફોલ્ડરમાં જે કોઈ ઇમેજ હશે, ઇમેજનું નામ મને ખબર નથી અત્યારે શું હશે. ક્લિયર? સો અહીંયા હું 100 ક્રોસ 100 એટલે 100 હાઈટ અને 100 width. આ કઈ સાઈડ ડિસ્પ્લે થવી જોઈએ? લેફ્ટ સાઈડ. અને થર્ડ ઇમેજ જે છે એની સાઈઝ હશે 150 to 150 અને એ કઈ સાઈડ ડિસ્પ્લે થશે? રાઈટ સાઈડ ડિસ્પ્લે થશે. આ તમારી ન્યૂ એક્સરસાઇઝ છે જે તમારે કરવાની છે. ફર્સ્ટ ઇમેજ મીન્સ એની ઇમેજ ઇન યોર ડેસ્કટોપ ઓર ઇન સિસ્ટમ. એની width અને હાઈટ કેટલી હોવી જોઈએ? અને હા, બધી ઇમેજ ટેગમાં અલ્ટરનેટ ટેગ યુઝ થતા હોવા જોઈએ. ફર્સ્ટ ઇમેજ, સેકન્ડ ઇમેજ, થર્ડ ઇમેજ, એવી રીતે. અલ્ટ ટેગમાં તમારે શું લખવાનું છે? ફર્સ્ટ ઇમેજ, સેકન્ડ ઇમેજ એન્ડ થર્ડ ઇમેજ. અધરવાઇઝ ફાઇનલી તમારી ઇમેજનું નામ કોઈ બી હોય. ક્વેશ્ચન સમજાઈ ગયો બધાને? યસ સર. ઓકે, સો એક્સરસાઇઝ સ્ટાર્ટ કરી દેજો. સર અમારે મોબાઈલ વાળાને કેમ કરવાનું રહેશે? મોબાઈલ વાળા છે ને ખાલી એક ક્રિએટ કરજો, બટ ઇમેજ ડિસ્પ્લે નહીં થાય તમારે. કારણ કે એ મોબાઈલમાં ઓનલાઈન એડિટરમાં તમારી ઇમેજનો પાથ નહીં લઈ શકે. ક્લિયર? એટલે તમે કોડ લખજો, ઇમેજ ડિસ્પ્લે નહીં થાય, એમાં અલ્ટરનેટ ટેગ યુઝ થશે, વર્ક કરશે. ક્લિયર?
કોઈને કમ્પ્લીટ થઈ ગયું ઓર વર્ક ઇન પ્રોગ્રેસ? Am I audible to everyone? યસ સર. યસ સર. ઓકે, કમ્પ્લીટ થઈ ગયું કે વર્કિંગ? વર્કિંગ છે. ઓકે ઓકે. ક્વેશ્ચન સમજાઈ ગયો ને કેમ આમાં વાર લાગે? કોઈને કમ્પ્લીટ નથી થયો હજી? સર અમારા ઇમેજ ના નામ બહુ મોટા મોટા છે. પણ એને રીનેમ કરીને શોર્ટમાં કરી નાખો એટલે હાલે. 1 2 3 કરી નાખાય શોર્ટમાં રીનેમ. વાંધો નહીં. ઈઝી પડે. એક તો થવા આવ્યું સર, એક થઈ ગયું, બીજું કરું છું હજી. ઓકે થઈ ગયું. ઓકે, વેઇટ અ મિનિટ. પેલા જોઈ લઈએ આપણે કેટલા કમ્પ્લીટ કરે છે. સર બે જ ઇમેજ મૂકી છે લેપટોપમાં, બીજી ઇમેજ નથી. કાંઈ વાંધો નહીં. બે ઇમેજ ને તમે એક જ ઇમેજ હોય બટ એને ફર્સ્ટ ઇમેજ, સેકન્ડ ઇમેજ અને થર્ડ ઇમેજ તરીકે તમે 3 વાર ઇમેજ ટેગમાં મેન્શન કરી શકો. નેમ ભલે એકને કોઈ ચાલે.
those who are complete, જેને કમ્પ્લીટ થઈ જાય હાથ ઊંચા કરતા જાજો એટલે ખબર પડે. સર સ્ક્રીન જતી રહે. હા બટ ઓકે તમારે ડિસ્પ્લે કરાવવું છે ને, સોરી. ઓકે નાઉ ઇટ્સ વિઝિબલ. યસ સર. હેલો સર. યસ. સર ડેસ્કટોપ ઉપર ઇમેજ છે ને તો ઇમેજ શો નથી થતી ફાઇલમાં ગૂગલમાં ખોલીને ત્યારે. ઓકે વેઇટ, હમણાં તમારા બધાનું સોલ્યુશન્સ કરું છું વન બાય વન. પહેલા આપણે જે લોકોને કમ્પ્લીટ થઈ ગયા એ લોકોને ચાન્સ આપશું સો એ લોકો બતાડી શકે. સર ઈ જેપીજી ફાઇલ નહીં, જેઈપીજી હશે ફાઇલ, એટલે મારે એવું થયું છે. હા જોઈ લે, એટલે આપણે ઘણા હા, બધા એ છે. પ્રોબ્લેમ્સ હશે એટલે સોલ્યુશન્સ આપણે એવું જ કરવાનું છે કે જો HTML માં તમે કદાચ બાય કોઈ મિસ્ટેક કર્યું હશે તો એનું એરર નહીં બતાડે, બટ એનું આઉટપુટ તમને ડિસ્પ્લે નહીં થાય. ઓકે સો ફર્સ્ટ ભાર્ગવ ભાલોડિયા, share your screen and show me your output. Yes. થોડુંક એનલાર્જ કરશો. યસ. Okay, sir. Just a second. huh okay, align center left and right. Okay, now width 150, 100, 100, 100, 200. My meeting and my meeting. Okay, બધામાં my meeting is alternate આપ્યું છે ને? Yes, sir. ઓકે, અને આઉટપુટ બતાડો તો. Yes, just first is center, second one is left and third one is the right. Okay, perfect. Now image display શું કામ નથી થઈ કોઈ કહી શકશે? ઓકે ભાર્ગવ તું જ કહી દે. why actually મોબાઈલમાં કરેલું છે ઓનલાઈન. ઓકે સો એટલે ઇમેજ ડિસ્પ્લે નો થાય એવું હોય? સર ખબર નહીં કેમ કે મેં કરેલું, ટ્રાય નથી કરેલી બધી. ઓકે બીજા કોઈને આન્સર? યસ ફૈઝન. ફૈઝન. Okay, anyone else? સોરી સર નેટવર્ક. Okay, ફૈઝન. સર ઓનલાઈન એડિટર છે ને એટલે એને ખબર જ ન હોય કે આ ઇમેજ નો પાથ ક્યાં છે એટલે ન દેખાડી શકે. Yes, very good Faizan. That is a perfect answer. ભાર્ગવ તારો આન્સર એ છે, બટ ટેકનિકાલિટી જોવા જાય તો ઓનલાઈન એડિટરમાં તમારા જે સિસ્ટમનો પાથ એ પ્રોપર નો ગેટ કરી શકે એટલા માટે. ઓનલાઈન એડિટરમાં ઇમેજ તમારે ડિસ્પ્લે કરાવી હોય ને તો સર્વરનો પાથ છે. એ તમને જ્યારે PHPમાં આપણે વેબસાઇટ બનાવશું કે એમાં હશે ને ત્યારે તમને ખબર પડશે કે સર્વર એટલે શું કહેવાય. એટલે કે જેમાં તમારી બધી વેબ પેજની ફાઇલ ત્યાં જ સ્ટોર કરવાની, તમે કોમ્પ્યુટરમાં ગમે ત્યાં ન રાખી શકો. ક્લિયર?
તો ત્યાં તમારે સર્વરનો પાથ તમે ત્યાં સેટ કરાવી શકો. તો અત્યારના આપણે એઝ અ વર્ક ઓનલાઈન જે કરીએ છીએ તો તમારી લોકલ સિસ્ટમનો પાથ ગેટ ન કરી શકે. ઓકે, સ્ટોપ યોર સ્ક્રીન ભાર્ગવ. વેરી ગુડ. Then who is next? Bhavik. Show me your output. Yes, sir. Yes, sir. Sir, દેખાય છે? Yes, please maximize this your notepad screen. Om. Roll number. યસ સર. ઓમ ઓલરેડી એક સજેશન આપેલું છે કે મોબાઈલમાં જે લોકો ઓનલાઈન એડિટર યુઝ કરો છો એ લોકો એક નોટપેડની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી રાખો. અધરવાઇઝ તમારું પેજ રિફ્રેશ થશે એટલે તમારો કોડ જતો રહેશે. હા સર. ઓકે, કેન નોટ અને ફાઇન્ડ. સર મેં સાઈઝ બધી મારા પ્રમાણે રાખી છે કે વેરી ગુડ. પરફેક્ટ નો પિક્ચર. પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ. Yes, see, everyone see that nfs.jpeg and nfs.jpeg. આ ખાસ ધ્યાન રાખજો કે તમારી ફાઇલનું એક્સટેન્શન જે હશે એ એક્સટેન્શન તમારે અહીંયા યુઝ કરવાનું રહેશે. ઓકે, નાઉ આ બધી ફાઇલ ક્યાં છે ભાવિક? યસ સર. ઓકે, આઉટપુટ છે સેન્ટર, લેફ્ટ અને રાઈટ સાઈડમાં. ઓકે ભાવિક, આ બધી ફાઇલનું એક સોર્સ બતાડજે ને જ્યાં તારી એ ફાઇલ સેવ છે ડેસ્કટોપ ઉપર. ખાલી એના ઉપર કર્સર રાખજે, ખાલી કર્સર રાખજે, ટૂલ ટીપ આવશે. ઓકે, યા. સી એવરીવન બધાને ડિસ્પ્લે થાય છે. ઇટ્સ અ જેપીઈજી ફાઇલ. ક્લિયર? હવે બીકે ઉપર ક્લિક, જસ્ટ કર્સર લઈ જા. સી જેપીજી ફાઇલ છે. બધાને આન્સર પ્રોપરલી ગેટ થઈ જવું જોઈએ કે તમારી ઇમેજ ડિસ્પ્લે નથી થતી, આઉટપુટમાં નો આવે ત્યારે ખાસ ચેક કરજો કે તમે જે આઉટપુટમાં ઓર ઇમેજ લખેલી છે ઇમેજનું એક્સટેન્શન પ્રોપર હોવું જોઈએ. આમાંથી આપણે nfs.jpeg. ઓકે, સો સી રાઈટ સાઈડની ઇમેજ ડિસ્પ્લે નથી થતી કારણ કે એક્સટેન્શન ખોટું આપેલું છે. સો એની જગ્યાએ ઓલ્ટ ટેગ એક્ઝિક્યુટ થશે. ALT cannot find your image. Okay, very good Bhavik. Okay, stop your screen. So next we can give chance Hit Rachadia. Yes, sir. Share your screen. Show me your output. Okay, align center. Okay. Parth, mute yourself. Okay, Heath. Very good. Okay, yes, very good. Now any questions from your side, any students regarding this image tag or align? Hello sir. And yes. સર જેપીઈજી ફાઇલ હોય આપણે ઇમેજ ટેગમાં જેપીઈજી ફાઇલ રાખીને કરી તો નો આવે એનું કારણ કોને આન્સર નતો ડિસ્પ્લે થતો એ લોકો ઈ શેર કરી શકે છે પોતાની સ્ક્રીન. હું શેર કરું, શેર કરું. હા પયમ કેરી ઓન.
ઓકે, જેપીઈજી. ફર્સ્ટ ઓફ ઓલ જેપીઈજી પછી એક સ્પેસ આપી દે એટલે વિડ્થ અલગ આવે. ઘણીવાર સિસ્ટમ જે ડેટા રીડ કરે તો એ કન્સિસ્ટન્ટ હોય ને તો એ ઘણીવાર બધું એકસાથે રીડ કરે. પછી વિડ્થ 300 એવી રીતે હાઇટમાં સ્પેસ આપો. વિડ્થ પછી હાઇટ લખેલા, હા. એવી રીતે અલ્ટમાં બી. ઓકે, નાવ એસઆરસી જેપીઈજી. હવે આ જે ફાઇલ છે એ ફાઇલ એકચ્યુઅલ ક્યાં લોકેશન ઉપર છે મને ત્યાં આનું એક્ઝિક્યુશન બતાડો પહેલા. એટલે સર એટલે ડેસ્કટોપમાં છે ને આ ઓકે, તો પેલા આનું એક્ઝિક્યુશન બ્રાઉઝરમાં બતાડજો ભલે જેવું આવે. તારી આખી સ્ક્રીન શેર નથી, અમને નોટપેડ દેખાય છે અત્યારે. શેર કરો ને ત્યારે ટોપ લેફ્ટ સાઈડની સ્ક્રીન નામનું ચૂઝ કરી લેજો એટલે તમે જે કોઈ બી સ્ક્રીન ચેન્જ કરશો એ અમને દેખાશે. સર હવે આવીશ ને. હા, નાવ 1 ઇમેજ, સેકન્ડ ઇમેજ એન્ડ થર્ડ ઇમેજ. ઓકે, હવે આ બધું મિનિમાઇઝ કરી દો. મિનિમાઇઝ કર્યું. શેર સ્ક્રીનમાં ટોપ લેફ્ટ સાઈડનો ઓપ્શન ચૂઝ કરજો સ્ક્રીન નામનો. ઓકે, મિનિમાઇઝ કરી દો. હજી આ ગ્રાન્ડ માસ્ટર ડોટ જેપીજી છે ને એની ફાઇલ ક્યાં છે મને એ બતાડો. મિનિમાઇઝ કરો નોટપેડ. તમારું ડેસ્કટોપ અમને નથી દેખાડતું. ભયમ શેર સ્ક્રીન કરો ને ત્યારે ટોપ લેફ્ટ સાઈડની ઓપ્શન ચૂઝ કરો સ્ક્રીન નામનું, એટલે તમારી સ્ક્રીન ચેન્જ થશે ને એ બી અમને દેખાશે. અત્યારે એવું છે, અત્યારે ખાલી નોટપેડ જ દેખાય છે. શેર સ્ક્રીનમાં શેર સ્ક્રીન કરો ને ત્યારે ટોપ લેફ્ટ સાઈડનો ઓપ્શન ચૂઝ કરો. ફાઇલ્સ લખેલું હશે ને, સ્ક્રીન લખેલું છે. ટોપ લેફ્ટ સ્ક્રીન છે, સ્ક્રીન લખેલું કઈ વ્હાઈટ બોર્ડની બાજુમાં. સર મેં સ્ક્રીન જ શેર છે. ઓકે, હવે આવ્યું જો. ઓકે, હવે જો આમાં ગ્રાન્ડ માસ્ટર જે લખેલું છે ને એના ઉપર ખાલી કર્સર લઈ જાઓ. હા સર. ક્લિક નથી કરવાનું, ખાલી કર્સર લઈ જાવ, એની ટૂલ ટીપ આવશે. જેપીઈજી ફાઇલ છે અને સ્પેલ ચેક કરવા દો તો મૂવ કર્સર મૂવ કરો. MESTER. પ્રોપર્ટીઝમાં જઈને દેખાડો. ઓકે, ના હવે તમે તમારો કોડ ફાઇલ ઓપન કરો. કોડ ફાઇલ જ્યાં નોટપેડ ફાઇલમાં કોડ લખ્યો હતો ને એ ફાઇલ ઓપન કરો. એક જ મિનિટ સર, એ બંધ કરી દીધી એટલે અત્યારે. અરે વાંધો નહીં, બંધ કરી પાછી કરો, વાંધો નહીં. હા, શામાં ચેન્જ નથી આવ. ઓકે, એઝ ઇટ ઇઝ પ્રીવિયસ ફાઇલ ઓપન થઈ. ચેન્જ કરી નાખો બધાય. સ્પેસ આપવાનું રાખો. ઓકે, ગ્રાન્ડ માસ્ટર ડોટ જેપીઈજી માં સ્પેસ છે, ડોટ અને જે વચ્ચે જોવો તો. હા સર. કરો ઇરેસ. ડોટ કરો. ના સર નથી. નથી ને. ડોટ જેપીઈજી. ઓકે, તમારી ફાઇલ સેવ ક્યાં કરી તમે? સેવ એસ કરો તો. ઓકે, સેવ એસ ડેસ્કટોપ ઉપર રાખો. જો ડેસ્કટોપ ઉપર,
હા હવે સેવ કરો તો નહીં ખોટું છે ફાઇલનું નેમ .html થી આપવાનું કોઈ બી નામ આપો .html નીચે ઓલ ફાઇલ્સ કરી નાખજો txt લખ્યું ને ન્યા હા ml html કરો હા સર આ txt નું કહેતા હતા ને એ જોયું એટલે ખોટું છે html નોટ html હવે કરો હવે ફાઇલ ને પાછી એક્ઝિક્યુટ કરાવો જો આવી જશે થઈ ગયું હા સર શું કામ થઈ ગયું ડેસ્કટોપ ઉપર નહોતી અને બધા કોડ વચ્ચે જગા નહોતી સ્પેસ નહોતી યસ પરફેક્ટ જગ્યાને લીધે તો આન્સર ખોટો નતો બટ તમારી ફાઇલનું લોકેશન કોઈ બીજી જગ્યાએ હતું એટલા માટે સેમ લોકેશન ઉપર જો ઇમેજ હોય તો ખાલી ઇમેજ નેમ આપવાનું ઇમેજ અને ફાઇલ બે અલગ અલગ લોકેશન ઉપર હોય તો પ્રોપર પાથ આપવાનો આ બધાને ક્લિયર હોવું જોઈએ આ વસ્તુ ઓકે હવે કોઈને ક્વેશ્ચન આમાં ઇમેજ ટેગમાં બધી પ્રોપર્ટીઝ ક્લિયર અલાઇન સેન્ટર બધું ક્લિયર યસ કોઈને ક્વેશ્ચન નથી ને આમાંથી ઓકે સો હવે નેક્સ્ટ આપણે લઈએ છીએ સાને આપણે એક્સરસાઇઝ આ જેટલી બી એક્સરસાઇઝ આપી બધી નોટબુકમાં હોવી જોઈએ હેન્ડ રિટન ઓકે નેક્સ્ટ ઇઝ UL ટેગ UL ટેગ નો મીનિંગ થાય ઇટ્સ અનઓર્ડર્ડ લિસ્ટ ક્લિયર હવે શેના માટે છે ઘણી બધી વાર એવું હોય કે આપણે લિસ્ટિંગ કરવું હોય તો એના માટે આપણે લિસ્ટ ટેગ યુઝ કરવામાં આવશે li આને કહેવાય લિસ્ટ હવે લિસ્ટમાં માની લ્યો કે આપણે યુઝ કરવું છે એઝ અ ફ્રૂટના નામ ફોર એક્ઝામ્પલ એપલ દેન li કમ્પ્લીટ કરી દઉં સોરી ઓકે સો li માં ફોર એક્ઝામ્પલ મેંગો and li tag અગેન આપણે યુઝ કરીએ li સો આ બધા ફ્રૂટ્સ ના નામ આપણે ફોર એક્ઝામ્પલ લઈ લઈ એન્ડ મેંગો એપલ દેન ગ્રેપ્સ li UL ટેગ આપણે કમ્પ્લીટ કરી લઈ UL નો મીનિંગ શું થાય અનઓર્ડર્ડ લિસ્ટ ક્લિયર આપણે એનું એક્ઝિક્યુશન ચેક કરી લઈ ફર્સ્ટ ઓકે સ્ક્રીન વિઝિબલ છે મારું બ્રાઉઝર યસ સર ઓકે નાઉ સી એપલ મેંગો એન્ડ ગ્રેપ્સ લખેલું આવી ગયું દેખાય છે બધાને સો જો લિસ્ટિંગ નો મીનિંગ શું થાય બધું પોઈન્ટ વાઇઝ તમને ડિસ્પ્લે થાય ક્લિયર પોઈન્ટ વાઇઝ તમને ડિસ્પ્લે કરે છે કે એપલ મીન્સ તો એપલ નો એક પોઈન્ટ મેંગો નો એક પોઈન્ટ એન્ડ ગ્રેપ્સ નો એક પોઈન્ટ છે હવે અહીંયા અગેન તમે નવું લિસ્ટિંગ સ્ટાર્ટ કરો છો સો અનઓર્ડર્ડ લિસ્ટ નવું સ્ટાર્ટ કર્યું એન્ડ નાવ આપણે કારના નામ આપણે યુઝ કરી નાખીએ સો Hyundai then li then Maruti then li then Tata so UL tag complete આપણે અહીંયા કરી નાખીએ તો બે લિસ્ટિંગ એવા આપણને મળી જશે કે જેના ઉપરથી આપણે એનું એક્ઝિક્યુશન્સ આપણે જોઈ શકીએ લેટ્સ સી ક્લિયર તો આ જો તમને ખબર પડી જશે કે આ લિસ્ટિંગ આવું છે આ લિસ્ટિંગ અલગ છે હવે આપણે આમાં શું કરવું છે તો
ફોર એક્ઝામ્પલ હું અહીંયા નામ આપી દઉં H1. હવે H1 ટેગ શેના માટે હોય છે? H1 ટેગ થઈ ગયા છે કે બાકી છે? H1 to H6 હેડ 1 યસ હેડર બાકી ઓકે કરાવી દઉં છું. H1 ટેગ શેના માટે હોય છે કે ઈ સ્પેસિફિક એવડું હેડર તમને આપશે, મોટું હેડર આપે. નોર્મલ ટેક્સ કરતા ઈ બધાય ટેક્સને થોડુંક વધારે મોટું કરીને આપશે અને બોલ્ડ હશે. હવે અહીંયા આપણે લખીએ કાર્સ /H1. સો આપણી પાસે લિસ્ટિંગ થઈ ગયું કે પેલા ફ્રૂટ્સ લખેલું. જો હવે ફ્રૂટ્સ લખેલું છે એ કેની વચ્ચે લખેલું છે? તો કે H1 ટેગ ની વચ્ચે લખેલું છે. તો આ બધાય ટેગ, આ બધાય ફોન્ટ જો કેવા એવા ઇટ્સ અ નોર્મલ. જો નોર્મલ છે, પણ ફ્રૂટ્સ લખેલું શું કેવી રીતે આવ્યું? ઇટ્સ અ બિગર, બોલ્ડમાં છે, બિગર છે. તો H1 એટલે હેડિંગ ટેગ કહેવાય. એવી રીતે હેડિંગ ટેગ શેના માટે હોય? તો કે H1 થી H6 લગી તમે તમારું હેડિંગ ડિસ્પ્લે કરાવી શકો છો. H1 એટલે હાઈએસ્ટ, મેક્સિમમ આટલું તમે હેડિંગ મેન્શન કરાવી શકો છો. પછી જો તમારે થોડુંક નાનું કરવું હોય, ફોર એક્ઝામ્પલ આપણે કાર્સ ને H2 માં રાખીએ, તો કમ્પેર ટુ ફ્રૂટ્સ કાર જો થોડુંક નાનું થઈ ગયું. ક્લિયર? H3 રાખીએ તો જો નાનું થતું જશે. કાર હજી નાનું થતું ગયું, હજી નાનું થતું જશે. સો એવી રીતે H1 to H6 સુધી તમે યુઝ કરી શકો છો. H6 એટલે નોર્મલ ફોન્ટ કરતા બી નાનું આવશે, બટ ઈ કહેવાય શું? હેડિંગ ટેક્સ. તમારું ખરેખર એપલ લખેલું, હ્યુન્ડાઈ લખેલું એના કરતા બી કાર્સ છે નાનું લખેલું છે. ક્લિયર? તો H6 એટલે હેડિંગ ટેક્સ્ટ જ કહેવાય. બટ હેડિંગમાં H6 ની એક રિઝર્વ એના ફોન્ટ સાઇઝ નક્કી કરેલા હોય છે. ઓટોમેટિક ઈ ફોન્ટ સાઇઝ કન્સિડર કરી લેશે. ક્લિયર? ઈ ફોન્ટ સાઇઝ કન્સિડર કરી લેશે અને ડિસ્પ્લે એવા જ ફોન્ટમાં કરશે. સો પેલા બધાને H1 to H6 ક્લિયર થઈ ગયું. એ ખાલી હેડિંગ માટે જ હોય છે. આપણા માટે મેઇન ઇન્ટેન્સ હતો UL ટેગ. UL એટલે અનઓર્ડર્ડ લિસ્ટ. એની અંદર તમારે નંબર્સ ઓફ કોઈ બી એલિમેન્ટ્સ દેખાડવા હોય તો એના માટે li ટેગ યુઝ થશે. ક્લિયર? li ટેગ ની અંદર તમે જે કંઈ બી લખશો ધેટ ઇઝ ધી કન્ટેન્ટ ઓફ ધીસ લિસ્ટ. એ લિસ્ટ નો કન્ટેન્ટ તરીકે ડિસ્પ્લે થશે. ક્લિયર? આવા નંબર્સ ઓફ ગ્રુપ તમે ક્રિએટ કરી શકો છો, જેનું ડિસ્પ્લે તમને કંઈક આવી રીતે થશે. ક્લિયર બધાને આટલું? આમાં કોઈને કંઈ નો સમજાવણું? ઇટ્સ ઈઝી. અનઓર્ડર્ડ લિસ્ટ, એની અંદર li ટેગ. એવી રીતે હજી ઓર્ડર્ડ લિસ્ટ બી આવશે. ક્લિયર? બટ પેલા આ સમજાઈ ગયું? યસ ઓર નો? યસ સર. યસ સર. બધાને ક્લિયર છે? યસ સર. ઓકે. સો ન્યૂ એક્સરસાઇઝ તમારે આવી રીતે કરવાની છે. સર આ UL છે બરોબર, H1 માં પૂરું કરી દીધું તો આપણે આખા કાર્સ માં ને ફ્રૂટ્સ માં UL આખું રાખી દીધું. મીન્સ આવી રીતે કયો છો? UL ટેગ અહીંયા પૂરો નહીં કરવાનો. ઓકે, અહીંયા પૂરો નહીં હાવ કરવાનો. લાસ્ટમાં પૂરો તો કરવાનો. લાસ્ટમાં પૂરો કરશો તો શું થશે? બધું એક જ લિસ્ટમાં કન્સિડર થશે. અધરવાઇઝ તમે આવી રીતે બી કરી શકો છો. UL ને તમે અહીંયા કમ્પ્લીટ નો કરો તો ખાલી કેટેગરીઝ તમને થોડીક એવી રીતે આપશે. તો આ જે તમારું અલાઇનમેન્ટ છે એ અલાઇનમેન્ટ એટલું થોડુંક વેરિયન્ટ થઈ જશે. આમાં જો તમને ડાર્ક એઝ એ જે સર્કલ પોઈન્ટ થયા છે ને એ ડાર્ક છે, અહીંયા બ્લેન્ક સર્કલ છે. જો
કારણ કે આ સેકન્ડ લિસ્ટ આવી ગયું એટલા માટે. સો સેકન્ડ લિસ્ટ આવશે. હવે હું થર્ડ લિસ્ટ કરીશ તો નવો બુલેટ આવી જશે. સપોઝ હું અહીંયા નવું આપણે યુઝ કરીએ. ક્લિયર? હવે જો અહીંયા તમને ડાર્ક સર્કલ છે, અહીંયા બ્લેન્ક સર્કલ છે, અહીંયા ડાર્ક સ્ક્વેર આવી ગયા. આને કહેવાય નેસ્ટેડ લિસ્ટ. એક લિસ્ટની અંદર બીજું લિસ્ટ તમે જનરેટ કરો એટલે ઓટોમેટિક એનો સિમ્બોલ ફરી જશે. આ તમારું નેક્સ્ટ લેક્ચરમાં હું કરાવવાનો જ હતો, બટ અત્યારે ક્વેશ્ચન પૂછ્યો એટલે તમને આઉટપુટ બતાડી દીધું. એક્સરસાઇઝ તમારે કઈ કરવાની છે તમે લખી લેજો. હું તમને 3 નામ આપું છું. આ 3 નામનું લિસ્ટિંગ તમારે બનાવવાનું છે. વેજીટેબલ્સ. ફર્સ્ટ ઇઝ વેજીટેબલ, સેકન્ડ વન ઇઝ બાઇક, બાઇક નેમ, એન્ડ થર્ડ વન ઇઝ મૂવી નેમ. ક્લિયર? આ ત્રણ વસ્તુનું તમારે યુએલ ટેગમાં નામ લખી, ફોર એક્ઝામ્પલ મેં અહીંયા કાર્સ લખ્યું તો તમારે શું લખવાનું? વેજીટેબલ્સ, પછી 3 વેજીટેબલના નામ, પછી બાઇક તો 3 બાઇકના નામ, પછી મૂવી તો 3 મૂવીના નામ. ક્લિયર? This is your exercise. Right now you have to complete it. તમારે આ એક્સરસાઇઝ અત્યારે કમ્પ્લીટ કરવાની જ છે. ક્વેશ્ચન સમજાઈ ગયો ને બધાને?
ઓકે, કમ્પ્લીટ થઈ ગયું. નો સર, બાકી છે. ઓકે. ઓકે, અટેન્ડન્સ લઈ લઈ છીએ આપણે. આઉટપુટ નેક્સ્ટ ટાઈમ આપણે જોઈ લેશું. ઓકે, રોલ નંબર બોલું. સો પ્રેઝન્ટ સર ઓર યસ સર ચેટ બોક્સમાં લખતા જાજો. ક્લિયર? નંદિતા, પયમ, યસ સર. પયમ write in the chat box. Madhav, Heath, Madhav, Payam, Nandita. At least you have to mention the yes sir or present sir. We are not expecting any respect from your side, but this is the yes, this is the said your nature. Okay, Heath, સર નાખ્યું પ્રેઝન્ટ. Heath Lalakia. Okay, okay. Yash Aghera, roll number 10. Jaideep Humbal. Then Bhargav Bhalodia. Preet Vachani. Aman Hajipra. Darsh. Roll number 17, Darsh. Okay. Then 19, Radhika. Rahil. Om. Dhairya. Mohil. Faizan. Meet Siroya. Heath. Bhavik. Aarti. Twisha. Astin. Yash Ramani. Mruganshi. Prakash. Parth. Priyanshi. And Janil. Okay. So those બધાએ આ એક્સરસાઇઝ કમ્પ્લીટ કરીને રાખવાની છે. નેક્સ્ટ ટાઈમ આપણે લેક્ચરમાં જોઈન થશું ત્યારે આપણે આ જોઈ લેશું. ઓકે એવરીવન? ઓકે સર. ઓકે. એની ક્વેશ્ચન? અધરવાઇઝ યુ કેન. નો સર. સર યસ. સર ઓલું ડોટ ફેરવવાનું કેવી રીતે કીધું તું આગલી હેડિંગમાં? નેસ્ટેડ લિસ્ટ યુઝ કરો ને, એક લિસ્ટ ની અંદર બીજું લિસ્ટ, ત્યારે ઓટોમેટિક ચેન્જ થઈ જશે. અધરવાઇઝ તમારે સ્પેસિફિક જોતા હોય તો એ આપણે બધાને એક સાથે નેક્સ્ટ લેક્ચરમાં કરાવી દઈશ. તમારે યુએલ એટલે એલઆઈ માં તમારે અહીંયા ચેન્જ કરી શકો છો. ઓકે બરોબર? અહીંયા એલઆઈ માં તમને કરાવીશ. સર્કલ તમારે Okay. જોતું હોય, સ્ક્વેર જોતું હોય, ગમે એ રીતે. ઓકે બાય સર. Bye everyone. Any Okay, sir. question Bye. you can ask me. Otherwise you can. બાય સર. Bye. ઓકે સર, બાય સર, હેવ અ નાઇસ ડે. Same to you. સર મારી અટેન્ડન્સ આવી ગઈ 17. હા દર્શ, આવી ગઈ. ઓકે સર. સર, Yes માધવ. હું ઓલું ઇમેજ વાળું કરતો હતો ને તો મારે ઈ ના થયું સર. ઓકે, સ્ક્રીન શેર કરો. હા. બાય સર, હેપી ન્યુ યર. Happy New Year. We will meet next year. Yes. Okay.
આવી રહી સર. બોડી ટેગ કમ્પ્લીટ નથી કર્યા, HTML ટેગ કમ્પ્લીટ નથી કર્યા એટલા માટે. ઓકે સર. ઓકે, હા કર નાખી સર. ટ્રાય કરી લે, પછી નો આવે તો મને WhatsApp કરજે, હું કરી દઈશ. હા. ઓકે, બરાબર.